જે જ્ઞાન છે અને જે વિષય ઉપર શ્રદ્ધા છે એ વસ્તુ જીવનમાં આચરણમાં મૂકવી, એનું જ નામ ચારિત્ર છે. તું જે સાચું સમજે છે, તું જે સાચું જાણે છે, તું તારા જીવનને એ પ્રમાણે કર, તું તારા જીવનને એ પ્રમાણે કર, એ જ તારું ચારિત્ર છે. દસ વર્ષથી કોઈ કેદમાં પુરાયેલો હોય અને એ કેદીને આપણે જોઈએ અને એ કેદી દ્વારા એ કેદી ઉપર કોઈ પોલીસનો માર મારવામાં આવતો હોય, એને શિક્ષા કરવામાં આવતી હોય, એના હાથ પગ બાંધી દેવામાં આવતા હોય, એમ ભયંકર કારાગૃહની અંદર પૂરવામાં આવતો હોય, ભયંકર કોટીનું દુઃખ પડતું હોય, અને એ કેદીને આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે મનમાંથી એક શબ્દ નીકળે, બિચારાને કેટલું બધું દુઃખ છે, કેટલી બધી પીડા છે. આ કેદમાંથી ક્યારે બહાર નીકળશે? એક જેલમાંથી બીજી જેલમાં મૂકે, બીજી જેલમાંથી ત્રીજી જેલમાં મૂકે, દુઃખ જ દુઃખ પડતું હોય. અજ્ઞાનતાવશ કોઈક ગુનો થઈ ગયો હોય, આવેશવશ કોઈ ગુનો થઈ ગયો હોય, એ અજ્ઞાનતાવશ કે આવેશના કારણે જે ગુનો થયો એને એના ફળ સ્વરૂપે જ્યારે એને આ જીવન એ કારાગૃહની અંદર રહેવું પડે ત્યારે આપણા મુખમાંથી એક શબ્દ નીકળે, બિચારો જલ્દી એમાંથી બહાર નીકળે, જલ્દી એમાંથી છૂટી જાય તો આ સારું. આજે આ ચારિત્ર પદના દિવસે આ ચારિત્ર પદની આરાધના કરતા સૌ પ્રથમ પહેલા અનંત જીવો ઉપર તું દયા કર, પણ સૌથી પહેલા તું તારા આત્મા ઉપર દયા કર. તારી સાચી જીવદયા પણ તું તારા આત્મા ઉપર દયા કરીશ ને પછી જ તારી જીવદયા સાચી જીવદયા કહેવાશે. અનંત કાળથી આ એક કેદખાનાની અંદર એક આત્મા પુરાયેલો છે. બિચારો અનંત કાળથી આ આત્મા દુઃખી થઈ રહ્યો છે. એક ભવમાંથી બીજા ભવમાં જાય, બીજા ભવમાંથી ત્રીજા ભવમાં જાય, ત્રીજા ભવમાંથી ચોથા ભવમાં જાય. ખોળિયું બદલ કરે છે અને ખોળિયાની અંદર રહેનારો જે આત્મા છે એ તો એક જ છે અને અનંત કાળથી દુઃખી થઈ રહ્યો છે. એ દુઃખમાંથી મુક્ત થાય એનો વિચાર તને આવ્યો એ બહુ સારું કહેવાય, પણ તું દુઃખમાંથી મુક્ત થા આ વિચાર જ્યારે તને જાગૃત થશે ને ત્યારે તને એક માનવ ભવની કિંમત સમજાશે અને ચારિત્ર પદની કિંમત તને અને ચારિત્ર પદની તને મહત્તા સમજાશે. વર્ષોથી જેલમાં પૂર્યો હોય ને એક કોઈક એવો વિકલ્પ આવે અને કોઈ એમ કે ભાઈ આ અવસ્થા છે તારે જેલમાંથી બહાર નીકળવાની અને તું આવું કર તો તું જેલમાંથી બહાર નીકળી શકીશ, તું સારું વર્તન કર, તું સારો વ્યવહાર કર, તારા થકી જેલમાં કોઈ પણ જીવને દુઃખ ન પડે, તારા થકી કોઈ પણ જીવને પીડા ન પડે, તો કોઈક વ્યક્તિ આવશે અને તારી સજા માફ કરશે અને તને આ જેલમાંથી મુક્ત કરશે અને બહાર કરશે. આજે આ ચારિત્ર પદની આરાધના કરતા કરતા સૌ પ્રથમ પોતાના આત્મા ઉપર જ દયા કરવાનો ભાવ કરવાનો છે. અનંતકાળથી રખડી રહ્યો છું, અનંતકાળથી ભટકી રહ્યો છું અને બીજા ઉપર દયાના પરિણામો જાગૃત કર્યા, પણ મારા આત્માનું શું?
કેવા કેવા કસાયો કરું છું, કેવા કેવા ક્રિયાઓ કરું છું, કેવો કેવો આચાર કરું છું, અને બધા આચાર અને વિચારના કારણે આ આત્માને એટલો બધો દુઃખી કરું છું, આટલા આત્માને એટલો બધો દુર્ગતિમાં લઈ જઉં છું કે જેના કારણે બિચારો આ આત્મા સંસાર ચક્રમાંથી ક્યારે બહાર નીકળશે અને ક્યારે સાચા સુખને પામશે, ક્યારે સાચા સુખને પામશે. આ માનવનો ભવ એવો છે કે જે ભવની અંદર ખરેખર મુક્તિના મહેલ સુધી પહોંચી શકવાનું હતું, જે ભવને ગ્રહણ કર્યા પછી મારો આત્મા ખરેખર સાચા સુખને પામી શકે એવા મને અઢળક રસ્તાઓ મને મળ્યા, અઢળક માર્ગ મને મળ્યા, અને એ માર્ગનો ઉપદેશ આપનારા વૈરાગ્યથી વાસિત એવા સદગુરુ ભગવંતો મળ્યા, અને એ વિતરાગ પરમાત્મા મને મળ્યા, અને છતાં પણ મારા આત્માની અંદર મારા આત્મા ઉપર જ દયા ના થઈ. આ વર્ષે જીવદયાની અંદર 5 લાખ રૂપિયા લખાવ્યા, આ વર્ષે જીવદયાની અંદર 51 લાખ રૂપિયા લખાવ્યા, અને આ વર્ષે જીવદયાની અંદર આટલા કરોડો રૂપિયા લખાવ્યા, અને આટલા બધા જીવોને બચાવ્યા, આટલા બધા જીવોને કતલખાનામાં જતા બચાવ્યા. એ સગળા જીવોને કતલખાનામાં જતા તે બચાવ્યા એ વાત સાચી છે, પણ તારા આત્માને 7મી નરકમાં જતા તે અટકાવ્યો ખરી? તારા આત્માને આ સંસારની દુર્ગતિમાં પડતા અટકાવ્યો ખરી? તારા આત્માને, તારા જ આત્માને તે ભયંકર સંસારની અંદર એકેન્દ્રિયપણાના દુઃખની અંદર કે નિગોદની અંદર એક સાથે અઢળક લોકોનો જન્મ થાય, આહાર નિહાર બધી જ ક્રિયા જ્યારે સાથે થાય એવા જન્મમાંથી તે તારા આત્માને અટકાવવાનો પ્રયત્ન કર્યો? તારી જીવદયા સાચી ક્યારે કહેવાશે? તને તારા આત્મા ઉપર જ દયા નથી આવતી? બધા ઉપર દયા કરે છે, તારા આત્મા ઉપર જ દયા નથી કરતો? થોડોક શાંત ચિત્તે વિચાર કર. સગળા જીવોની દયા તો હું ભૂતકાળમાં ઘણા ભાવ પાળી હોય, પણ જ્યાં સુધી સાચી ભાવ દયા તો છે ને પોતાના આત્મા ઉપરની દયા, ને એ સાચી ભાવ દયા. અને યાદ રાખો, જે વ્યક્તિ પોતાના ભાવોની રક્ષા કરે છે, જે વ્યક્તિ પોતાના પરિણામની રક્ષા કરે છે, એ વ્યક્તિની જ દ્રવ્ય દયા પણ સાચી અને ભાવ દયા પણ સાચી. જે વ્યક્તિ પોતાના આત્માના ભાવ પ્રાણની રક્ષા જ કરતો નથી, જે પોતાના આત્માની દયા કરતો નથી, એ વ્યક્તિ સંસારમાં ઝઘડા જીવોની દયા કરતો હોય ને તો પણ શાસ્ત્રકાર ભગવંતો એમ કે છે કે એ દયા સાચી દયા નથી, દ્રવ્ય દયા છે. આજે આત્મા પર દયા કરવા માટે સૌથી મહત્વનો મુદ્દો છે ચારિત્ર પદ. ચારિત્ર એટલે શું? કે જ્યાં બધા જ પાપોનો ક્ષય થઈ જાય, જે ગ્રહણ કર્યા પછી આત્મા ઉપર લાગેલા સગળા દોષોનું નિકંદન થઈ જાય, સગળા દોષો આત્મામાંથી નીકળી જાય, સગળા દોષો આત્મામાંથી ખરી જાય, ટપકી જાય, એક દોષ પણ આત્મામાં ન રહે એવી જે પદ, એ છે ચારિત્ર. તું જો દ્રવ્યથી ચારિત્ર અંગીકાર ગ્રહણ કરીશ તો તારું કલ્યાણ થશે એવું નથી કહેતા, પણ જો તું તારે ભાવ ચારિત્ર અંગીકાર ગ્રહણ કરીશ તો જ તારું કલ્યાણ થશે. વ્યવહારથી ચારિત્ર છે અને નિશ્ચયથી પણ ચારિત્ર છે. ચારિત્ર શબ્દની અંદર પણ બે શબ્દ છે, ચય અને રિક્ત. ચય એટલે ભેગું કરેલું, અને રિક્ત એટલે ખાલી કરે. જે વસ્તુ ભેગી કરી છે એને ખાલી કરી આપે એનું નામ ચારિત્ર. જે ભેગું કર્યું છે એને ખાલી કરી આપવાનું કામ જો કોઈ કરતું હોય છે ને એ ચારિત્ર છે. ઘરની અંદર કચરો પડ્યો હોય અને સાવરણી હાથમાં લો અને એ કચરાને કેવું સાફ કરીને બધો કચરો બહાર કાઢી નાખે અને ઘર કેવું સ્વચ્છ કરી આપે. પાણીની અંદર કચરો પડ્યો હોય ને એની અંદર ફટકડી નાખો તો પાણીની અંદર રહેલા કચરાને કેવું નીચે દબાવી દે, પાણી ઉપર ઉપરથી ચોખ્ખું કરીને પાણીને તમે ગ્રહણ કરી શકો. તો જે વસ્તુ ખરાબ છે એને સારું કરવાનું કામ, એને ચોખ્ખું કરવાનું કામ જો કોઈ હોય ને તો એ છે ચારિત્ર. દોષમય જીવનમાંથી, પાપમય જીવનમાંથી પાપ રહિત જીવન જીવવાની જે કળા, એનું નામ છે ચારિત્ર. જેની અંદર એક માત્ર જીવને દુઃખ નહીં, એક માત્ર ને જીવને પીડા નહીં, અને જગતના જીવ માત્ર ને પ્રેમ, એ છે ચારિત્ર. કોઈ જીવને પીડા નહીં, કોઈ જીવને દુઃખ નહીં, કોઈ જીવને અસાતા નહીં, અને જગતના જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ કરવાનો, જગતના જીવ માત્રને વાત્સલ્ય આપવાનું, જગતના જીવ માત્ર ઉપર કરુણા કરવાની, જગતના જીવ માત્રની સાથે મૈત્રી ભરો વ્યવહાર કરવાનો, આ છે ચારિત્ર.
ચારિત્ર એટલે ખાલી તું 2 ટાઈમનું પ્રતિક્રમણ કરે, પડી લેહણ કરે, ગોચરી માટે જાય, વિહાર કરે, આ એક ચારિત્ર છે. આ ચારિત્ર એ દ્રવ્ય ચારિત્ર છે. એ દ્રવ્ય ચારિત્ર પણ બહુ જ મહાન છે, કારણ કે દ્રવ્ય ચારિત્ર અંગીકાર ગ્રહણ કરો ત્યારે જ ભાવ ચારિત્ર પ્રગટ થાય છે. જ્યાં સુધી દ્રવ્ય ચારિત્ર અંગીકાર કરવામાં ના આવે ત્યાં સુધી ઘણું કરીને બાહુલ્યતાથી ભાવ ચારિત્ર પ્રગટ નથી થતું. શાસ્ત્રની અંદર 3 પ્રકારનો મોક્ષ બતાવ્યો છે. ગ્રહસ્થપણામાં પણ મોક્ષ થાય, અન્ય લિંગ હોય તો પણ મોક્ષ થાય, અને સ્વલિંગ હોય તો પણ મોક્ષ થાય. ગ્રહસ્થ લિંગ એટલે ભરત ચક્રવર્તી જેવા મહાપુરુષો હતા, ગ્રહસ્થપણામાં હતા અને વૈરાગ્યથી વાસિત થઈ ગયા, પોતાની વીંટી પડી અને ભાવધારામાં આગળ વધ્યા, અને એ ભાવધારામાં એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. કોઈક અન્ય વેશની અંદર હોય, જૈનેતર સાધુ હોય, વલ્કલચેરી જૈનેતર સાધુ હતા, એ વલ્કલચેરીને પણ વૈરાગ્ય જાગ્યો અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને સ્વલિંગ એટલે કે જેને સાધુપણું લીધું છે એનાથી મોક્ષ. ત્યારે એમ સમજવાનું કે ગ્રહસ્થ લિંગથી બહુ ઓછા મોક્ષે જાય, અન્ય લિંગથી ઘણા મોક્ષે જાય, અને પણ એના કરતા પણ સ્વલિંગથી સાધુનો વેશ પહેરીને મોક્ષમાં જવા વાળા ઘણા બધા, એના કરતા પણ વધારે. ગ્રહસ્થ લિંગમાં અને અન્ય લિંગમાં છે ને દ્રવ્ય ચારિત્રની પ્રાપ્તિ કદાચ નથી થઈ, પણ ભાવ ચારિત્રની તો પ્રાપ્તિ અવશ્ય થાય ને થાય. કારણ કે ભાવ ચારિત્ર પ્રાપ્ત થયા વગર કોઈને પણ મોક્ષ પ્રાપ્ત થઈ શકતો જ નથી. અને ભાવ ચારિત્રને પ્રાપ્ત કરવા માટે પણ દ્રવ્ય ચારિત્રની પ્રાપ્તિ કરવી અતિ આવશ્યક છે. ઘણી વાર આપણે એમ કહીએ દ્રવ્ય ક્રિયાનું શું મહત્વ છે, દ્રવ્ય ક્રિયાનું શું મહત્વ છે, ભાવોનું જ મહત્વ છે, ભાવ જ ધારમાં રાખો. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન. આપણું મન ચોખ્ખું હોય, આપણું મન પવિત્ર હોય એટલે બધું જ સારું થઈ ગયું, એટલે ભાવને જ મહત્વ આપો. ત્યારે જ્ઞાની ભગવંત એમ કે છે કે બેટા ભાવને મહત્વ ચોક્કસ આપવાનું, ભાવ જ પૂજ્ય છે. પણ ભાવને ટકાવી રાખવા વાળું આરાધના છે, જે દ્રવ્ય આરાધના, એ પણ બહુ જરૂરી છે. તું દેરાસરમાં બેસીશ, તું વૈરાગ્યથી વાસિત ગુરુ ભગવંતોના વચ્ચે રહીશ તો તારો ભાવ ટકશે. પણ તું જયારે પિક્ચરના થિયેટરમાં બેઠો હોઈશ અને વ્યવસાયમાં બેઠો હોઈશ તો એવા સમયની અંદર તું તારા ભાવને ટકાવી કેવી રીતે રાખીશ? દેરાસરમાં બેસનારાના ભાવો સારા હોય અને ઓફિસમાં બેસનારાના ભાવો ખરાબ હોય એ નથી કેવું, પણ ઘણું કરીને બાહુલ્યતાથી વિચાર કરીએ ત્યારે શુભ માર્ગની અંદર બેસનારા વ્યક્તિના ભાવો સારા ટકી શકે, ટકે હોય એવું કોઈ એકાંત નથી. પણ માર્ગ તો આ જ હોય ને, રસ્તો તો આ જ હોય ને. લોટરી લાગી જાય અને કરોડપતિ બની જાઓ, એ કઈ ધનવાન થવાનો, સંપત્તિવાન થવાનો માર્ગ નથી. સંપત્તિવાન થવાનો માર્ગ તો પુરુષાર્થ છે. તું પુરુષાર્થ કર, મહેનત કર, તને પૈસો મળશે. વ્યવહાર જગતની અંદર આપણે એમ કહીએ કે ભાગ્યથી તું નહીં કરે, વ્યવહાર જગતની વાત કરીએ છીએ, તું પુરુષાર્થ કર, તું મહેનત કર, તને મળશે. લકી ડ્રો લાગી ગયો અને તારું પુણ્ય કામ કરી ગયું અને તને મળી ગયું, એવું તો બહુ જ ભાગ્ય ઓછું મળશે. તું તારું જૂનું ઘર રિપેરિંગ કરાવવા માટેનું કામ કરે ને એમાંથી ચરુ નીકળી જાય ને એમાંથી ધન નીકળી જાય, આવું બહુ ઓછું બનશે. પણ સાચું તારે ધનવાન બનવું હશે ને તો તારે પુરુષાર્થ જ કરવો પડશે. એની જેમ જો તારે ખરેખર સાધક બનવું છે, આરાધક બનવું છે, તો તારે પણ દ્રવ્ય ચારિત્ર પણ અંગીકાર ગ્રહણ કરવા માટેના ભાવો કેળવવા પડશે. એ દ્રવ્ય ચારિત્ર અંગીકાર કરવા માટેનો થોડો ઘણો યત્કિંચિત પણ પુરુષાર્થ પણ તારે કરવો પડશે. પરમાત્મા, મારા આત્માને મારે દુઃખમાંથી બહાર નીકાળવો છે, મારે સર્વવિધથી અંગીકાર ગ્રહણ કરવી છે. 8 જ વર્ષ 9 વર્ષની ઉંમર છે અને બાલ્ય અવસ્થાની અંદર સંયમના ભાવો જાગ્યા. પરમાત્મા પાસે ગયા, પરમાત્મા સંયમનો સ્વીકાર કરવો છે. પરમાત્માએ કહ્યું પિતાજીની અનુમતિ જો હોય તો સંયમનો સ્વીકાર થાય, પિતાજીની અનુમતિ નહીં હોય તો સંયમનો સ્વીકાર નહીં થાય. આપના પિતાજીની અનુમતિને લઈને આવો. પિતાજીની અનુમતિ લેવા માટે ગયા. પિતાજી એમ કે છે
કે બેટા તું હજી તો નાનો છે, બાળ કુંવર છે, તને શું ખબર પડે. પિતાજીની સાથે વાર્તાલાપ થાય છે. વાર્તાલાપની અંદર જીતે સાચો વૈરાગ્ય પિતાજીએ જાણ્યો. પિતાજીને એમ થયું કે નહીં, ખરેખર એનો ભય વૈરાગ્ય છે અને સાચો વૈરાગ્ય છે, એને સંયમના માર્ગ ઉપર જવું હોય તો જવા દો. પરમાત્મા પાસે આવે. પરમાત્માને એમ કે છે અમારી દીક્ષા આપવાની અનુમતિ છે. પરમાત્મા કહે આજે જ દીક્ષા આપો, આજે જ દીક્ષા. ભગવાન થોડાક દિવસની રાહ, અમે થોડાક મહોત્સવ કરાવીએ, થોડાક અમે મહોત્સવો કરાવીએ, થોડા વર્ષીદાનના વરઘોડા કરાવીએ, અભયદાન આપીએ, જીવ દયા કરીએ, વગેરે 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 સારા સુકૃતો કરી અને પછી સંયમનો સ્વીકાર કરાવીએ. ભગવાને કહ્યું તમારે કોઈ કરવાની અત્યારે આવશ્યકતા નથી, એને 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 અત્યારે જ સંયમ આપો. પિતાજીની અનુમતિ, સંયમની નાણ મંડાઈ, દીક્ષાની શરૂઆત થઈ અને ઓઘો આવ્યા અને હાથમાં ઓઘો લીધો અને નાચતા 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 આયુષ્ય પૂરું થઈ ગયું અને એ જ બાળક આયુષ્ય પૂરું થયું અને ત્યાં જ મૃત્યુ પામી ગયા. આંખમાંથી આંસુ ચાલુ થઈ ગયા. મારો દીકરો મારો દીકરો મારો દીકરો મૃત્યુ પામ્યો. ત્યારે ભગવાન એમ કે છે અવિરતિમાં મૃત્યુ થયું એના કરતા વિરતિમાં મૃત્યુ થયું. તેનું આયુષ્ય જ આટલું હતું. એ અવિરતિમાં જાય એના કરતા વિરતિમાં જાય. એ માટે સંયમમાં આપણે જલ્દી કરાવ્યું. આયુષ્યની કઈ ક્ષણ હશે ખબર નથી. એ અવિરતિમાં મારો ભવ પૂરો થાય એના કરતા વિરતિમાં મારો ભવ પૂરો થાય, આવી એક અપેક્ષા સાચો સાધક રાખતો હોય છે કે પાપમય જીવન જીવ્યો, ઘણું પાપમય જીવન જીવ્યો, હવે આ પાપમય જીવનમાં વધારે જીવવું નથી. હવે બસ કોઈક સારી આરાધના, કોઈક સારી સાધના કરવા માટેનો પુરુષાર્થ કરવો છે. એ બાળકનો મૃતદેહ પડ્યો છે, કલેવર પડ્યું છે અને એ કલેવર પડ્યું અને એ કલેવરને લઈ મતલબ પિતાજી રડે છે એ દેહને, અને ત્યાં જ દેવલોકમાંથી એક દેવ નીચે આવે છે અને આવીને એમ કહે છે કે તમે કેમ રડો છો? તમારા રડવા પાછળનું શું કારણ? તો કે મારો દીકરો મૃત્યુ પામી ગયો હોય તો મને આંખમાંથી આંસુ આવે જ ને, રડું જ નહીં. તો કે જો તમે તમારા દીકરાના આત્માને પ્રેમ કરતા હોય તો હું જ છું. હું અહીંયા સારી એક ક્ષણ માટેનું પણ ચારિત્ર ગ્રહણ કર્યું ને એના પ્રભાવે મને દેવલોકની પ્રાપ્તિ થઈ. અને જો તમે દીકરાના આત્માને પ્રેમ કરતા હોય તો હું છું, અને જો તમે દીકરાના શરીરને પ્રેમ કરતા હોય તો આ પડ્યું છે શરીર. જો અવિરતિમાં મૃત્યુ પામ્યો હોત ને જો અવિરતિમાં ગયો હોત તો કદાચ સંસારમાં ક્યાં જતો રહ્યો હોત તો ખબર નહીં. આ ભગવાનની કૃપા, પ્રભુની કૃપા, આ ચારિત્ર પદની કૃપા કે જેના કારણે મને આ એક પદ મળ્યું. આજે ખાસ એ વાત કરવાની છે, ક્યારે દ્રવ્ય ચારિત્રને કે ક્યારેક દ્રવ્ય ક્રિયાને ખોટી છે કરી અને ભાવ ક્રિયાને જ મહત્વ આપવાનું, ભાવને જ મહત્વ આપવાનું, એવો જે એકાંત પકડી રાખીએ છીએ ને એ બહુ ખોટો છે. ભાવ મહત્વના છે, ભાવ ચોક્કસ મહત્વનું છે, પણ ભાવની સાથે સાથે દ્રવ્ય પણ મહત્વનું છે. ભાવ પૂજનીય છે તો દ્રવ્ય પણ ખરેખર આપણા માટે પૂજનીય બનશે. ઈચ્છિત નગરમાં પહોંચવું હોય એ જેટલું આપણા માટે ધ્યેય છે, પણ એ ઈચ્છિત નગરમાં પહોંચાડનારી જે વસ્તુ હોય ને એના પ્રત્યે પણ સારી હોવી જોઈએ અને સાચી હોવી જોઈએ. ગાડી ખરાબ હોય તો સામેના સ્થાન ઉપર જલ્દી ન પહોંચી શકો, ગાડી સારી હોય તો જલ્દી પહોંચી જવાય. દ્રવ્ય ક્રિયા જેટલી સારામાં સારી કરવામાં આવે એટલી દ્રવ્ય ક્રિયાથી ભાવો સારા થાય અને એ ભાવો દ્વારા આત્માને મુક્તિની પ્રાપ્તિ થાય. આત્મામાં જે કર્મો બંધાયેલા છે, આત્મામાં જે કર્મો પડેલા છે, સઘળા કર્મોને તોડવાનું કામ છે ને આ ચારિત્ર કરે છે. એટલે જ થોડીક પણ દ્રવ્ય ક્રિયા, આટલા બધા સાધુ ભગવંતોથી તો આપ બધા પરિચિત હશો જ. સાધુ ભગવંતોના જીવનોથી આપ પરિચિત છો.
કેટલું નિષ્પાપ જીવન, કેટલું પ્રેમ પૂર્વકનું જીવન. ચારિત્ર પદ છે ને એટલે પ્રેમ પદ કહેવામાં આવે. જગતના જીવ માત્રને પ્રેમ કરવાનું એનું નામ ચારિત્ર. એક વખત દેરાસરમાં ગયા અને ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો, ભગવાન, હું એક જીવને પ્રેમ કરું અને તમે સઘળા જીવોને પ્રેમ કરો, હું સંસારમાં ડૂબી જાઉં અને તમે સંસારમાંથી તરી જાઓ, આવું કેમ? હું એક જીવને પ્રેમ કરું, તમે સંસારના બધા જીવોને પ્રેમ કરો, હું ડૂબી જાઉં અને તમે તરી જાઓ, આવું કેમ? નિખાલસતાથી પરમાત્માએ જવાબ આપ્યો કે તું એક જીવને કરે છે ને એને પ્રેમ ના કહેવાય, એને રાગ કહેવાય. તું જીવ માત્રને કરે ને એને પ્રેમ કહેવાય. એકને કરે તે રાગ, અનેકને કરે તે પ્રેમ. અપેક્ષા પૂર્વક કરે ને તો રાગ હોય અને અપેક્ષા વિના કરે ને તે પ્રેમ હોય. મારો કોઈક સંસારનો સ્વાર્થ છે, મારી કોઈક સંસારની અપેક્ષાઓ છે, મારી સંસારનો સ્વાર્થ, મારી કોઈ સંસારની અપેક્ષાઓ પૂરી થાય એના માટે થઈ અને એ વ્યક્તિ ઉપર લાગણી કરો, લાગણી રાખો, એ છે રાગ. મારી કોઈ જ અપેક્ષા નથી, મારી કોઈ જ ઈચ્છા નથી એની પાસેથી, બસ એને મારા પ્રેમની અંદર એનું હિત થાય, એનું કલ્યાણ થાય, આ કરવામાં આવે એ પ્રેમ છે. આપણો પ્રેમ છે ને એ એક વ્યક્તિ પ્રત્યેનો હોય, એક વ્યક્તિની સાથે બંધાઈ ગયો હોય. પોતાના દીકરા, પોતાના દીકરી, પોતાની શ્રાવિકા, પોતાના પરિવાર, પોતાના માતા પિતા, બધાની સાથે બંધાઈ ગયો હોય પ્રેમ. એ પ્રેમ નથી, ખરેખર એક લાગણી પણ નથી, ખરેખર એમ જોવા જઈએ તો એક રાગ છે. પ્રેમ એ છે કે જ્યારે કોઈ જાતની અપેક્ષા ના હોય. આજે ચારિત્ર પદ છે એટલે પ્રેમ પદ છે. પ્રેમ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગર જીવ માત્રના જીવ માત્ર સાથે પ્રેમ કરવો, જીવ માત્રને વાત્સલ્ય આપવું. આ સંસારમાં રહેલા એકેન્દ્રિયમાં જીવથી માંડીને પંચેન્દ્રિય સુધીના સઘળા જીવોને સાતા આપી, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના તમામે તમામ જીવોની સાથે વાત્સલ્ય પૂર્વકનું રહેવું અને કોઈ જીવને અંશ માત્ર પણ દુઃખ ના આપવું, આ પદ છે એ ચારિત્ર પદ છે. ચારિત્ર પદ છે પ્રેમ પદ છે. સંસારમાં રહીએ ને એટલે આપણી અપેક્ષાઓ પૂરી કરશે ત્યાં સુધી આપણો રાગ ટકશે, અને જે ક્ષણે આપણી અપેક્ષાઓ પૂરી થવાનું બંધ થશે ને એટલે આપણો રાગ જ નથી. કારણ કે રાગ હોય ને એટલે દ્વેષમાં જાય. પ્રેમ ક્યારે દ્વેષમાં ના જાય. રાગ દ્વેષમાં જાય, પ્રેમ ક્યારેય પણ દ્વેષમાં ના જાય. રાગ નિયમમાં છે ને અપેક્ષા પૂર્વકનો થયો હોય ને એ અપેક્ષાઓ પૂરી થવાનું બંધ થાય, અને જે ક્ષણે અપેક્ષાઓ પૂરી થવાનું બંધ થાય એની બીજી ક્ષણથી એ રાગ છે ને દ્વેષમાં પરિણામ પામે. એ જ રાગ બીજી ક્ષણથી દ્વેષમાં પરિણામ પામે. વર્ષો સાથે રહ્યા હોય, વર્ષોના સંબંધો હોય, અને એક ક્ષણ માટે ક્યારે કાંઈક એની અપેક્ષાઓ પૂરી કરવાનું બંધ થાય એટલે એક જ ક્ષણની અંદર વર્ષોના સંબંધો પણ પૂરા થઈ જાય. તો વર્ષો સુધી તમે સાથે રહ્યા, વર્ષો સુધી એકબીજાના સુખોમાં નિમિત્ત બન્યા, અને પછી એક જ ક્ષણની અંદર બધું જ કે હા, એનું કારણ કે વર્ષો સુધી સાથે રહ્યા હતા છતાં પણ એ રાગ હતો, પ્રેમ નહોતો. અને પ્રેમ નહોતો એટલે શું થાય કે એ જીવનની અંદર પ્રેમ ન હોય એટલે પ્રેમ ન હોય એટલે શું થાય, જીવનની અંદર દુઃખો ચાલુ થાય, દ્વેષ ચાલુ થાય, તિરસ્કાર ચાલુ થાય. મુનિપણું એટલે જીવ માત્રની સાથે પ્રેમ કરવા. એ ચારિત્ર જ્યાં સુધી અંગીકાર ગ્રહણ ના થાય ત્યાં સુધી મારા જીવનની અંદર આંશિકપણે પણ મારે દ્રવ્ય ચારિત્ર અંગીકાર ગ્રહણ કરવું બહુ જરૂરી છે. ખરેખર મારે સંયમ લેવું છે, પણ જ્યાં સુધી મને સંયમ ન મળે ત્યાં સુધી મારા ઘરની અંદર હું એક સામાયિક કરું. ઔષધ કરવાની અનુકૂળતા કદાચ એક ક્ષેત્રમાં ન મળે, પણ એક સામાયિક કરવાની અનુકૂળતા આપણને એક ક્ષેત્રમાં મળે. પોતાના ઘરની અંદર બેઠેલા હોય અને શાંત ચિત્ત હોય અને શાંત ચિત્તે બેસી અને પરમાત્માની 48 મિનિટ સુધી એક સામાયિક કરવાનો અભિગ્રહ કરીએ કે પ્રભુ, આ સંસારની અંદર ચક્રવર્તીઓ પણ દીક્ષા લે છે, રાજાઓ પણ દીક્ષા લે છે, મહારાજાઓ પણ દીક્ષા લે છે, તીર્થંકર ભગવંતો પણ દીક્ષા લે છે, ગણધર ભગવંતો પણ દીક્ષા લે છે,
સંસારના તમામે તમામ ઉચ્ચ લેવલના સુખ ઉપર બેસનારા વ્યક્તિઓ પ્રભુ દીક્ષા લે છે તો ખરેખર આ દીક્ષા સાચી છે ને લેવા જેવી છે. સત્તા ઉપર બેસનારા વ્યક્તિઓ પણ પોતાની સત્તાને છોડીને સંયમનો સ્વીકાર કરતા હોય છે. સંપત્તિ અઢળક હોય, અઢળક સંસારનું સુખ હોય, શાલીભદ્ર જેવું સુખ હોય, વર્તમાન કાળની અંદર પણ અઢળક પૈસો હોય. ગઈકાલે 35 દીક્ષા થઈ, એમાં સંપત્તિવાન મહાપુરુષો પણ હતા, ભણેલા હતા, ગણેલા હતા. એ ઘણા બધા વ્યક્તિઓએ કાલે સંયમ સ્વીકાર કર્યો. મનની અંદર એક વિચાર આવે, આટલું બધું સુખ એમની પાસે છે છતાં પણ એ સંસાર એમને કડવો લાગે અને સંસાર એમને ખારો લાગે અને સંસાર એમને મારક લાગે. મારી પાસે એવું તો કઈ જ સંસારનું સુખ નથી, છતાં મને આ સંસાર કેમ સારો લાગે? છતાં મને સંસાર કેમ સારો લાગે છે? શાલીભદ્રજી પાસે શું ખોટો ત્રોટો હતો, છતાંય સંયમ સ્વીકાર કર્યો. વર્તમાન કાળની અંદર એ દીકરી કે એ દીકરો ઘરની અંદર પ્રવેશ કરે અને જે જોઈએ એના માતા પિતા એને લઈ આપે, બધું જ કરી આપે. એ એમ કહેવામાં આવે આખું પોતાનું જીવન ફેશનેબલ તરીકે જીવ્યો હોય, હોટલોમાં ખાતો હોય, બહાર ફરતો હોય, મોંઘી ગાડીઓમાં ફરતો હોય, બધા જ સુખો એની પાસે હોય. મોબાઈલ પણ એની પાસે આઈફોન એપલ કંપનીનો હોય ને મોંઘામાં મોંઘો મોબાઈલ વાપરતો હોય. બધું જ એની પાસે એ યુવાન વ્યક્તિ પાસે કે યુવતી પાસે બધા જ સુખો હોય ને છતાં પણ જયારે એક એક દિવસ ક્યારેક કોઈક સંયમી મહાત્માનું જીવન જોવે, એ સંયમી મહાત્માઓ સાથે કોઈક પરિચિત થાય અને બધા જ પોતાના બધા સંસારના સુખોને છોડીને તિલાંજલિ આપી દે. બધા જ સંસારના સુખોને છોડીને તિલાંજલિ આપી દે. ખરેખર ચારિત્ર છે ને, વર્તમાન કાળનું ચારિત્ર આમ જોવા જઈએ ને તો ભૂતકાળના ચારિત્રની અપેક્ષાએ એક અપેક્ષાએ ઘણું બધું કઠિન છે. કારણ કે આ વર્તમાન કાળના ચારિત્રની અંદર છોડવાનું ઘણું બધું છે. આમ જોવા જાવ તો હોટલો છોડી દેવાની, એટલે એનો મતલબ કે બહારનું બધી જ ખાણીપીણી છોડી દેવાની. રોજ ને રોજ નવી ને નવી વાનગીઓ બનતી હોય અને રોજ ને રોજ અંદર નવા ને નવા વસ્ત્રો બહાર નીકળતા હોય ને રોજ નવી ગાડીઓ બહાર પડતી હોય અને રોજ એમ કહેવામાં આવે નવા કંપનીના મોબાઈલો નીકળતા હોય અને એની વચ્ચે આ બધાનો ત્યાગ કરી દેવાનો. નહીં કોઈ વોટ્સઅપ વાપરવાનું, નહીં કોઈ ફેસબુક વાપરવાનું, નહીં કોઈ ઇન્સ્ટાગ્રામ વાપરવાનું, ન તો કોઈ ગૂગલની સાથે કોઈ પરિચય કેળવવાનો, કંઈ જ નહીં. એક જ જાતના 2600 વર્ષ પહેલા જે મહાવીર સ્વામી ભગવંતો, જે ગૌતમ સ્વામી ભગવંતોએ ગૌતમ સ્વામી ભગવંતોએ જે વસ્ત્ર પહેર્યા હોય, જે વસ્ત્ર અંગીકાર ગ્રહણ કર્યા હોય, 2600 વર્ષ પછી આજે એ જ વસ્ત્રને એ જ અંશ વસ્ત્ર અંગીકાર ગ્રહણ કરવાનું. કેવું આ ચારિત્રને ધારણ કરનારા મહાપુરુષો, કેટલો મોટો ત્યાગ છે. એક દિવસ મોબાઈલનો ત્યાગ કરીને બેસવાનું હોય ને, આવો નિયમ પણ લેવો ને આપણા માટે બહુ કઠિન થઈ જાય. અને આ જીવન મોબાઈલનો સ્પર્શ પણ નહીં કરવાનો. આપણને કોઈ એમ કે ને મુનિ ભગવાન પાસે જઈ અને કોઈ મુનિ ભગવાન એમ કે છે કે ભાઈ ચોમાસું આવે છે, ચોમાસામાં તમે બને ત્યાં સુધી હોટલમાં નહીં જતા ભાઈ, બહારનું નહીં ખાતા. બહારનું ખાવું એ અભક્ષ કહેવાય, અનંત કાય આવે, ક્યારે કયા આહારમાં શું આવી જાય આપણને ખબર ન પડે. ભાઈ ચોમાસા જેવું ચોમાસું છે, બહારનો ત્યાગ કરજો. આવી કોઈ મીઠી વાત કરે ને ત્યારે આપણું મન કે નહીં સાહેબ, સાહેબ પોસિબલ નથી, શક્ય નથી, નહીં કરી શકું સાહેબ, મારે બહાર ફરવાનું હોય, નહીં થાય. સારું ભાઈ એમ કરો ને 1.5 મહિનો તો રાખો. શા માટે તમને અભિગ્રહ આપવા માટેનું પાછળ રાખે? એમને કઈ તમે ત્યાગ કરો તો એમને શું ફાયદો? એમને કઈ મળે ખરી અંદરથી આમાં? આપણે ચોમાસાના 4 મહિના બહારનું ખાવાનું ત્યાગ કરી દઈએ, એમાંથી એ મુનિ ભગવાનને શું ફાયદો? એ મુનિ ભગવાન પાસે જઈએ અને આપણે મુનિ ભગવાન કોઈ આપણને અભિગ્રહ આપે, કોઈ આપણને નિયમ આપે, એ અભિગ્રહથી કે નિયમથી આપણને એમને શું ફાયદો? એમને કઈ જ ફાયદો નહીં. હા, ભગવાનની આજ્ઞા પાળી એ બધા ફાયદા ચોક્કસ, પણ આ એમ કહેવાનો આશ્રય છે
કે જે પણ મળશે બધું આપણને જ મળવાનું છે, અને છતાંય મુનિ ભગવંતો આપણને અભિગ્રહ આપે. 1.5 મહિનાનો લો, ત્યારે મન મનાવીને હાથ જોડીએ ત્યારે વિચાર આવે કે જ્યાં આપણને 1.5 મહિનો પણ બહાર ખાવાનું છોડવાનું કે, અને ત્યાં મનની અંદર આટલા બધા વિચારો આવે, ત્યારે આ મુનિ ભગવાન કોઈ કાળે હોટલનો સ્પર્શ પણ ન કરે, હોટલમાં પણ ન જાય, અને સારામાં સારી રીતે જીવન જીવે. ખરેખર ધન્ય છે. ફેસબુક ઉપર બેઠા હોય કે ઇન્સ્ટાગ્રામ ઉપર બેઠા હોય ને કેટલા વિડીયો આમ જોઈ લઈએ, અઢળક વિડીયો જોઈએ અને કોઈ પરિચય અપરિચય કશું જ ના હોય, ક્યારેક વિકૃતિના વાદળો છવાય એવા એવા અંદર દ્રશ્યો આવતા હોય, અને ક્યાંક પરિણતિની ધારાને બગાડી દે એવા પ્રકારના દ્રશ્યો અંદર આવતા હોય, એવા પ્રકારના દ્રશ્યો અને રાગ અને દ્વેષથી ખરડાયેલાથી યુક્ત એવા દ્રશ્યો આવતા હોય, અને એવા દ્રશ્યોને સતત આપણે જોયા કરતા હોઈએ, અને એમાં આપણે આપણી માનસિકતાને પોષતા રહીએ, અને આવા સુખને પણ એ તરક્ષણ માત્રની અંદર છોડી દે. ખરેખર બહુ ત્યાગ છે ચારિત્રમાં. શ્રેણી મહારાજાના સમયની આ ઘટના છે. પરમાત્મા પાસે કઠિયારાએ દીક્ષા લીધી, અને દીક્ષા લીધા પછી બધા લોકો નિંદા કરવાનું ચાલુ કરે કે શું કઠિયારો છે એટલે ખાવાનું ન મળે એટલે દીક્ષા લીધી. ગામની અંદર વાત ફેલાઈ ગઈ, કઠિયારો છે એટલે દીક્ષા લે એટલે કોઈની પાસે ખાવાનું ન હોય એટલે દીક્ષા લઈ લે. અભયકુમાર મંત્રીને સમાચાર મળ્યા. અભયકુમાર મંત્રીએ ગામમાં ઢંઢેરો પીટડાવ્યો, બધા લોકોને ભેગા કર્યા, બધા લોકો આવી ગયા, અને રત્નોના 3 મોટા થાળ મૂક્યા, અને એમ કહ્યું કે આ રત્નો જેને 3 રત્નોના થાળ ભર્યા છે, જેને લઈ જવા હોય લઈ જઈ શકો. કોણ ના પાડે? કોણ લેવા ના આવે? સઘળા લોકો લેવા માટે આવી ગયા. ત્યાં જ અભયકુમાર મંત્રી એક વાત કરી, જેને લઈ જવા હોય લઈ જવાનું, પણ માત્ર ખાલી 3 વસ્તુ ધ્યાન રાખવાની. આ જીવન સ્ત્રીનો સ્પર્શ નહીં કરવાનો, આ જીવન સ્ત્રીનો સ્પર્શ નહીં કરવાનો, આ જીવન કાચા પાણીનો સ્પર્શ નહીં કરવાનો, અને આ જીવન અગ્નિકાયનો સ્પર્શ નહીં કરવાનો. આ 3 જે નિયમ લે એ આખા રત્નોના ભળેલો જે આ થાળ છે એ લઈ જવાની છૂટ. જે બધા લોકો આગળ આવ્યા એ બધા લોકો પાછળ જતા રહ્યા. સાધુ ભગવંતોની નિંદા બોલવી એ બહુ સરળ છે, પણ સાધુ જીવનની અંદર રહી અને સાધુ જીવનનું પાલન કરવું એ ખરેખર બહુ જ કઠિન છે. મનની અંદર વિચાર કરવાનું કેટલું મોટું ચારિત્ર, કેટલું મહાન ચારિત્રનું પાલન. એ ચારિત્રધર મહાપુરુષો વર્તમાન કાળની અંદર છે, કે જે મહાપુરુષો ના જીવનોના વૃત્તાંતોને આપણને સાંભળીએ ને ત્યારે આપણા હૃદયની અંદર એ ચારિત્રધર મહાપુરુષો પ્રત્યેનો બહુમાન ભાવ પ્રગટ થાય, અને આપણને પણ એમ થાય કે નહીં, ખરેખર આ ચારિત્ર જેને પણ ગ્રહણ કર્યું છે, જેને પણ ગ્રહણ કર્યું છે એવા મહાપુરુષોને હું ભાવપૂર્વક નતમસ્તકે વંદન કરું છું. એક સાધ્વીજી ભગવંત એક ગામમાં વિહાર કરીને પ્રવેશ કર્યો. ગામ બહુ જ નાનું છે, માત્ર 3 જ ઘર છે, અને સાધ્વીજી ભગવંતનું 6-7 ઠાણા સાધ્વીજી ભગવંત રોકાયેલા છે. એ ગામની અંદર રહેનારા વ્યક્તિની પરિસ્થિતિ નહોતી, છતાં પણ સાધ્વીજી ભગવંતો આવ્યા. એ ગામમાં એક ઘર, અને એ ઘરની અંદર 2 દીકરાઓ નાના અને પરિવાર રહે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ત્યાં, અને 3જા દિવસે એક નાનો છોકરો આવી અને સાધ્વીજી ભગવંતને એમ કહી રહ્યો છે કે સાધ્વીજી ભગવંત, આપ અહીંયા કેટલા દિવસ રોકાવાના છો? આપ અહીંયા કેટલા દિવસ રોકાવાના છો? સાધ્વીજી ભગવંત, વડીલ સાધ્વીજી ભગવંત વિચારમાં પડી ગયા. અત્યાર સુધી આવું કોઈએ પ્રશ્ન નથી પૂછ્યો, અને આ નાનો સરખો બાળક આવીને એમ પ્રશ્ન પૂછે કે તમે અહીંયા કેટલા દિવસ સુધી રોકાવાના છો? બેટા, એનો જવાબ તને પછી આપ્યો, પણ પહેલા તું મને એમ કે આવો પ્રશ્ન તે કેમ પૂછ્યો? બાળપણ છે, ભોળપણ છે, નિખાલસતાથી સાહેબને એમ કહી દીધું કે સાહેબ,
ઘરમાં જે દૂધ આવે છે ને, એ દૂધ હમણાં 2 દિવસથી અમને મમ્મી નથી આપતી. અને મમ્મી એમ કે છે કે બેટા, અત્યારે મારા સાહેબ આવ્યા છે ને, એટલે એમનો આપણને લાભ મળે, એમની આપણને ભક્તિનો લાભ મળે. પરિસ્થિતિ એવી નથી કે પરિવારની કે વધારે લાવી શકે, પણ જે લાવ્યા છે ને એમાંથી પણ સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરવાના બહુમાનના ભાવો એમના હૃદયની અંદર છે. એ પોતાના બાળકને પણ ભૂખ્યો રાખે, પણ મુનિ ભગવાનને વરાવે. એ પોતાના બાળકને પણ એમ કહી દે એક વખત કે બેટા નથી હમણાં, અને જ્યારે મુનિ ભગવંત આવે ને ત્યારે એ હૃદયપૂર્વક ખોલીને બહુમાનપૂર્વક એમને વરાવે. મને દૂધ બહુ ભાવે, પણ મમ્મી મને કે બેટા 2-3 દિવસ મારા સાહેબ વિહાર કરશે ને પછી બેટા તને આપીશ. એટલે સાહેબ હું તમને પૂછવા માટે આવ્યો કે સાહેબ તમારો વિહાર ક્યારે છે, મને ક્યારે દૂધ મળશે? સાધ્વીજી ભગવાનના આંખમાં આંસુ આવી ગયા. કેવી આ પરિવારની ભક્તિ! અને બીજી બાજુ મનમાં એ પણ દુઃખ થયું કે પરિવારની પરિસ્થિતિ પણ કેવી. પરિવારની ભક્તિ જોઈ અત્યંત અત્યંત હર્ષના આંસુ છે, પણ બીજી બાજુ પરિવારની પરિસ્થિતિ જોઈ અને મનની અંદર દુઃખના પણ આંસુ છે. સાધ્વીજી ભગવંતે નિયમ ગ્રહણ કર્યો કે ભાઈ આ જીવન હવે દૂધનો ત્યાગ કરીશ. એ ખાલી એક નાનું નિમિત્ત મળે ને ત્યાં સુધી સઘળો ત્યાગ કરી દેતા હોય છે. અને આપણા જીવનની અંદર અઢળક મોટા મોટા નિમિત્તો મળે, દુઃખના નિમિત્તો મળે, વૈરાગ્યના નિમિત્તો મળે, છતાં પણ આપણા જીવનની અંદર કોઈ વૈરાગ્ય નહીં, કોઈ ત્યાગ નહીં. એ સાધ્વીજી ભગવંત પોતે પોતાનો કપડો ફાટી ગયો એટલે ક્યારે ગ્રહસ્થપણાની અંદર ક્યારે એમને પોતે સોય લીધી અને સોયમાં દોરો નાખ્યો અને પછી કરી અને સોય થી કપડો સાંધ્યો હોય ને, એવું એમના ગ્રહસ્થપણામાં ક્યારે એમને બન્યું નહીં આવું, અને ક્યારે એવું કરવાનો વારો જ ના આવે. કારણ કે સહજ રીતે છે, કોણ આવું ઘરમાં વર્તમાન કાળે કરે, અને એમાં પાછા વર્તમાન યુગના યુવક યુવતીઓ. તો ક્યારે આવો પ્રસંગ ના આવ્યો. અને દીક્ષા લીધા પછી પોતાનો કપડો થોડોક ફાટ્યો એટલે સાધ્વીજી ભગવાન પોતે સોય પરોવી અને દોરો અંદર નાખે છે, અને સોય આમ જેવા કરવા માટે જાય ને તરત જ સોયનો આગળનો ભાગ પોતાને અગ્રભાગ ઉપર વાગ્યો અને ચીસ નીકળી ગઈ. બૂમ પડી ગઈ. અને એ જ વખતે મનની અંદર વિચાર જાગૃત થયો કે ખાલી એક સોયનો અગ્રભાગ આમ થોડોક જ વાગ્યો છે અને મુખમાંથી આમ નીકળી ગઈ. તો જે ક્ષણની અંદર આ પરિવારની અંદર આ વ્યક્તિઓ જ્યારે પોતે ભીંડા ઉપર, કાકડી ઉપર, ટમેટા ઉપર, કોઈ પણ જ્યારે એ આહાર ઉપર એ વનસ્પતિકાય ઉપર આવી રીતે આમ ચાકુ ચલાવતા હશે ત્યારે બિચારા એ જીવનું શું થતું હશે? કોઈ કાળે આવો વિચાર આવે? ખાલી વિચાર જ કહે છે. છોડવાની વાત તો બાજુમાં મૂકી દો, છોડવાની વાત તો બાજુમાં જ મૂકી દો, ખાલી માત્ર ત્યારે વિચાર કરવાનું કહીએ છીએ કે આવો ક્યારેક વિચાર મનમાં સ્પર્શ ના થાય, આવો ક્યારેક વિચાર મનમાં આવે કે આજે આ શાકભાજી સમારવા માટે આ શાકભાજી બનાવવાની છે અને હાથમાં ચાકુ લીધું છે અને આ એક ભીંડો છે, એનામાં જીવ છે, એમાં પણ કેટલા બધા જીવો છે, અને એ જ્યારે એના ઉપર આમ કરે અને એક ટુકડો થાય એ વખતે મનમાં એમ સ્પર્શ વિચાર આવે કે બિચારાને કેટલું બધું દુઃખ થતું હશે, કેટલી બધી પીડા થતી હશે. કોઈ કાળે આ વિચાર પણ ના આવે આપણને. અને એ સાધ્વીજી ભગવાનને ખાલી નાનું નિમિત્ત મળ્યું અને પોતે આ જીવન વનસ્પતિનો ત્યાગ. કેવા કેવા મુનિ ભગવંતોની અંદર જીવનની અંદર ગુણો હોય છે. આપણે મુનિ ભગવંતોનું ચારિત્રને શ્રવણ કરીએ, એ ચારિત્રને આપણે સાંભળીએ. આ જીવન વનસ્પતિનો ત્યાગ કરી દે. ખાલી માત્ર શું રસનેન્દ્રિયની આસક્તિ ન પોસાય એના માટે. શિષ્ય ગુરુ ભગવંત પાસે જાય છે અને ગુરુ ભગવંત પાસે જઈને એમ કહે છે કે ભગવંત, મારી આસક્તિ પોસાય એવું મારે આહાર ગ્રહણ નથી કરવું. હું આ મીઠાઈનો ત્યાગ કરું છું. મીઠાઈ ખાવા મારી આસક્તિ પોસાય છે, મારે આ વસ્તુ નથી ખાવી. ગુરુ ભગવંતે અનુમતિ આપી. થોડાક દિવસ થયા અને ગુરુ ભગવંત પાસે પાછા આવ્યા અને ગુરુ ભગવંતે એમ કહ્યું કે ગુરુ ભગવંત,
આ ફરસાણ ખાઉં છું ને મારી રસેન્દ્રની આસક્તિ પોસાય છે, ભગવાન મારે આ ફરસાણ હવે આ જીવન નથી વાપરવું. દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવના જાણકાર ગુરુ ભગવંતે અનુમતિ આપી કે સારું, હું ખાલી રોટલી દાળ ભાત શાક આટલું જ વાપરીશ. એક વખત બેસેલા ને શાકની અંદર આસક્તિ થઈ. ગુરુ ભગવંત પાસે ગયા, શાક છોડી દીધું, ખાલી ભાત અને રોટલી, બસ બે દ્રવ્યથી. અને એક ક્ષણ માટે દાળ ઉપર આસક્તિ થઈને ગુરુ ભગવાન પાસે ગયા કે હું દાળને પણ છોડું. ત્યારે ગુરુ ભગવંત એમ કહે છે કે ના બેટા, હવે નહીં, તો આ બે દ્રવ્ય તો વાપર, નહીં તો પછી શરીર ન ટકે. પછી ગુરુ ભગવંતે જ ના પાડી દીધી. આ વર્તમાન કાળની અંદર ખાલી માત્ર ઇન્દ્રિયની આસક્તિઓ ન પોસાય ને એના માટે થઈને મુનિ ભગવંતોનું જયારે આપણે જીવન ચરિત્ર સાંભળીએ ને, જીવન સાંભળીએ ને, ત્યારે આપણને આમ અંદરથી આમ, મને યાદ છે કે અમે પાઠશાળામાં ભણતા હતા, ત્યારે મારી ઉંમર લગભગ 13 કે 14 વર્ષની હશે. બપોરે જમવાનો સમય હતો અને એક મુનિ ભગવાન વોરવા માટે પધાર્યા. અને વોરવા માટે પધાર્યા, એમનું પાત્રો લીધું અને પાત્રાની અંદર અમારી પાઠશાળામાં એ દિવસે રસ બનાવેલો હતો. રસ પૂરીનું જમણ હતું. એટલે એ વખત મુનિ ભગવાન આવ્યા અને પાત્રાની અંદર રસ લીધો. એટલે એ રસ પાત્રામાં રસ વોરાવ્યો. અને રસ વરાવ્યા પછી આપણે સ્વાભાવિક સહજ રીતે પૂછીએ કે ભાઈ આ રસ ઉપર આપણે ઘી અને સૂંઠ નાખીએ. આ રસ ઉપર આપણે ઘી નાખીએ અને સૂંઠ નાખીએ. મુનિ ભગવાન એમ કીધું કે ભાઈ સુદર્શન ચૂર્ણ છે અહીંયા. એટલે અમારા મનની અંદર એમ કે ભાઈ દવા માટે કઈ કામ હશે, એટલે અમે સહજ થયા, હા પાડી કે સાહેબ સુદર્શન છે. ઉપર કબાટમાં સુદર્શન ચૂર્ણ પડ્યું અને ઉપરથી નીચે લઈને આવ્યા. અને એ વખતે એ મુનિ ભગવાન એમ કે છે કે તમે જે આ સુદર્શન ચૂર્ણમાંથી 3-4 ચમચી લઈ અને આ રસની અંદર નાખી દો. આ રસની અંદર નાખી દો. કેવી રીતે મન ચાલે આપણું? એક બાજુ મીઠું દ્રવ્ય વાપરવામાં આનંદ મળતો હોય ને, એ જ બીજા બાજુ એ મીઠા દ્રવ્યની અંદર કડવી વસ્તુ નાખી દેવાની, આખો સ્વાદ બગાડી દેવાનો અને પછી એ વસ્તુ વાપરવાની. શાના માટે? કારણ શું છે? બસ પરિણતિ અને ભાવોની રક્ષા કરવી અને ક્યાંય ખોટી જગ્યા ઉપર આસક્તિ ન થઈ જાય એના માટે. ક્યાંક કોઈ વસ્તુ પર આસક્ત ન થઈ જાય એના માટે આ બધું જ જીવનની અંદર કરવું બહુ જરૂરી છે. એક જ વસ્તુ વાપરીને આમિલ કરવાનું. એક જ વસ્તુ વાપરીને આમિલ કરવાનું. ક્યારેક બધી વસ્તુ ગોચરીમાં જે વહીને લાવ્યા હોય ને, બધી જ ગોચરીમાં લાવેલી વસ્તુ ભેગી કરવાની અને પછી વાપરી લેવાનું. કોઈ સ્વાદ જ ના આવે. એ સ્વાદ આવે એના કરતા કોઈ જ આસક્તિ ના થાય. બસ એ આસક્તિમાંથી મુક્તિ મળે. કારણ કે આસક્તિમાંથી મુક્તિ મળે ખરેખર ત્યારે જ મુક્તિના સુખોને માણી શકે છે. એ આસક્તિમાંથી મુક્ત થવા માટેના બધા પુરુષાર્થ છે. આસક્તિમાંથી મુક્ત થવા માટેના બધા પ્રયત્નો છે. એ આસક્તિ નો થઈ જાય એના માટેના આટલા બધા પ્રયત્નો ને આટલા બધા પુરુષાર્થ છે. ખરેખર આપણે પણ ક્યારેક વિચાર કરવાનો કે ભાઈ મારી આસક્તિ તૂટે એના માટે હું કેટલો પ્રયત્ન કરું છું. બહાર જાઉં, અપક્ષય ખાવું, અનંતકાય વાપરું, કેવી હોટલોમાં જવાનું કે જ્યાં માંસાહાર પણ સાથે મળતો હોય અને માંસાહાર પણ પીરસાતો હોય અને બાજુમાં બેસીને માંસાહાર ખવાતો હોય એવી હોટલોમાં પણ જવાનું અને મોજ-શોખ કરવાનો. એટલે આપણે જ્યારે આપણા તરફ જોઈએ ને, ત્યારે આપણને એમ થાય કે કેવા, શું ખબર કે એ કયા પાત્રમાં રસોઈ બનાવી હશે, કયા સાધનોમાં રસોઈ બનાવી હશે, કેવી રીતે આપણને મળ્યું હશે. કાંઈ જ વિચાર મનમાં ના આવે ને એ આહાર વાપરી લઈએ. અને એ બાજુ આસક્તિ કઈ ન થઈ જાય એના માટેનો પ્રયત્ન અને પુરુષાર્થ કેટલો. એક મુનિ ભગવાન શત્રુંજયની યાત્રા કરવા માટેનો અભિગ્રહ ગ્રહણ કર્યો કે 99 યાત્રા જ્યાં સુધી ન થાય ને, 99 યાત્રા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કેરીનો ત્યાગ.
ગ્રહસ્થપણાની અંદર 99 યાત્રા કરવાનો પ્રયત્ન કર્યો, ત્યાં ન થઈ શકી કોઈ કારણોવશાત સંયમ લીધું. પાલિતાણાની અંદર છે અને 99ની યાત્રાની શરૂઆત કરી. 65 યાત્રા પૂરી થઈ અને 65 યાત્રા પૂરી થયા પછી આચાર્ય ભગવંતે એમને બોલાવ્યા અને એમને એમ કહ્યું કે તમારે હમણાં આ જગ્યા ઉપર જવાનું છે, તમે અહીંયાથી વિહાર કરો. આ શાસનનું કામ છે, આ સંઘનું કામ છે, તમારે અહીંયાથી વિહાર કરવાનો. અને એ વખતે એ એમ ન કે સાહેબ મારે 99 ચાલે છે, મારે આ જીવન કેરી ત્યાગ થઈ જશે. કોઈ જ વિકલ્પ નહીં, કોઈ જ વિચાર નહીં. એ મુનિ ભગવાન નીકળી ગયા. 55 વર્ષનો સંયમ પર્યાયનું પાલન કર્યું. યાત્રા 99 ન થઈ શકી. પછી કોઈ વખત કોઈ કારણસર અનુકૂળતા જ ન થઈ, આ જીવન કેરીનો ત્યાગ થઈ ગયો. શાસન માટે, સંઘ માટે બધું જ જતું કરે. અહીંયા સંયમ સ્વીકાર કરીએ ને એટલે કઈ અહમ ભાવને પહોંચવા માટે સંયમ નથી. અરહમ ભાવમાં જવા માટે આરહંત્યોની સાથે આપણો સંબંધ થાય, પરમાત્માની સાથેનો સંબંધ થાય, એના માટે આ સંયમ છે. દીક્ષા એટલે પોતાના અનંત કાળથી પોતાના આત્માની અંદર જે ઓલો અહમ ભાવ પડ્યો છે ને, એ અહમ ભાવને ઓગાળવા માટેનું આ શિક્ષા છે. પાંચસો આંબીલ, 465મું આંબીલ. ગણતરીના દિવસો બાકી છે 500 આંબીલ પૂરું થવાના. 465માં આંબીલના દિવસે સવારે આચાર્ય ભગવંત પાસે પચખાણ લેવા માટે ગયા. એ મુનિ ભગવાન આચાર્ય ભગવંતે એમ કહ્યું કે તમારે આજે આંબીલનું પચખાણ નથી લેવાનું, આજે તમારે એકાસનાનું પચખાણ લેવાનું છે. આવું જયારે વિચાર આવે ને ત્યારે મનની અંદર એમ થાય કેવું સમર્પણ ભાવ, કેટલો અહમ ઓગળી ગયો. એ એમ નથી કહેતા સાહેબ મારે 500 આંબીલ કરવાના છે, તમને ભૂલી ગયા કે શું, તમે મને કેમ એકાસનું કરાવો છો, થોડાક દિવસ બાકી છે, મારું શરીર સારું છે, મારું સંગણ સારું છે, મારી બધી જ અવસ્થા સારી છે, તમે મને 500 આંબીલ કરવા દો ને. 465માં આંબીલ ઉપર પહોંચ્યો અને તમે મને એમ કહી દો કે હવે તું પારણું કર, તો કેવી રીતે ચાલે? બધું મારે તમારું કીધું જ કરવાનું, બધું મારે તમારું સાંભળવાનું, મારે મારું કંઈ નહીં કરવાનું, કંઈ જ વકલ નહીં. પણ પારણું કેમ કરાવો છો? પારણું કરાવવા પછી કઈ કારણ છે, કઈ રીઝન છે? કોઈ જ વિકલ્પ નહીં, કોઈ જ વિચાર નહીં. અને હાથ જોડ્યા. ગુરુ ભગવંતે એકાસનાનું પચખાણ આપ્યું, એકાસનાનું પચખાણ કર્યું, એકાસનું કર્યું, બીજા દિવસે એકાસનું. 10 દિવસ ત્યાં પાછા ગુરુ ભગવંતે કીધું તમારે આંબીલની હોળી લેવાની, પાછી 500 આંબીલની હોળી લઈ લો. ફરીથી પાછું 500 આંબીલ, ફરીથી ચાલુ. આપણે હોઈએ ને તો આપણે છે ને તપ ગણીએ. સાચા સાધક છે ને એ ગુરુની આજ્ઞાને પાલન કરવામાં મહત્વ આપતા હોય છે. સાચા સાધક જે હોય ને એ મનની અંદર એમ વિચારતા હોય છે કે મારે આ સંયમ મેં શાના માટે લીધું છે? મારા અહમ ભાવને ઓગાળવા માટે સંયમ લીધું છે. મારે કોઈ મારી આસક્તિઓને કે મારી ઇન્દ્રિયોને કે મારા અહમ કસાયોને મારે પોષવાના નથી. અહીંયા મેં એના માટે સંયમ નથી લીધું. મેં સંયમ તો મારા અનંત કાળથી મને જે મારા આત્માની અંદર જે ઓલા અહંકારના ભાવો પડ્યા છે ને, એ મારા અહંકારના ભાવો છૂટી જાય, મારા અહંકારના ભાવો નીકળી જાય, એ અહંકારના ભાવોને નીકાળવા માટે મેં સંયમ લીધું છે. મારી કોઈ અપેક્ષાઓ ન હોય. સંયમ લીધા પછી સાધકની કોઈ અપેક્ષાઓ જ ના હોય. ગુરુની જે અપેક્ષા એ જ શિષ્યની અપેક્ષા. સંયમ સ્વીકાર કરી લો ને એટલે પછી તમારે બે મન ન રહે, એક જ મન થઈ જાય. ગુરુ અને શિષ્ય બંને અલગ ના હોય. ગુરુ જે પ્રમાણે શિષ્યને આજ્ઞા કરે, તરત એ જ આજ્ઞાને તરત સ્વીકાર કરવા માટે શિષ્ય તૈયાર થઈ જાય. આ સંસારની અંદર છે ને કોઈ વ્યક્તિ કોઈનું સાંભળતો નથી. પણ જયારે સાધના જગતની અંદર સાચો સાધક હોય ને ત્યારે ગુરુનું પોતે સાંભળતો હોય છે. ત્યારે સંસાર અને સંયમમાં બે જુઓ. સંસારની અંદર તો છે ને સંબંધો હોય છે, પિતા પુત્રના સંબંધો હોય, અને પિતા પુત્રના સંબંધો હોય અને છતાં પણ એ પુત્ર પોતાના પિતાની આજ્ઞા માનતો ન હોય અને પિતાને
અવગણના કરતો હોય, તિરસ્કાર કરતો હોય અને પિતાથી અલગ રહેતો હોય સાધના જગતની અંદર, તો એ આવનારા મુનિ ભગવાનને એ આચાર્ય ભગવાન સાથે કોઈ એવો સંબંધ નથી સંસારના પક્ષમાં. નથી પિતા પુત્રનો સંબંધ, નથી કાકા ભત્રીજાનો સંબંધ, નથી ભાણિયા અને મામાનો સંબંધ, કોઈ જ સંબંધ નથી. અને છતાં પણ જયારે એ આવે અને આખી જિંદગી એ આચાર્ય ભગવાનની સેવા કરે, આખી જિંદગી આચાર્ય ભગવાનની સેવા કરે, કેટલું મહાન જીવન આ, જેમાં કોઈ જ આમ અહંકાર નહીં, સતત ને સતત વૈયાવચ જ કરવાની. કોઈ પણ સમુદાયના મહાત્મા આવે, કોઈ પણ સમુદાયના મહાત્મા આવે અને એ બહુમાન પૂર્વક વૈયાવચ કરવા મળે. આ બધી જ અનુકૂળતાઓ આ સંયમની અંદર છે, આ ચારિત્રની અંદર છે. આ વર્તમાન કાળની અંદર આ ચારિત્રને ધારણ કરનારા મહાપુરુષો છે કે જે નથી કોઈ જાતનો અહમ રાખતા. એક ખૂણામાં બેસી રહે છે, ખૂણામાં બેસી એને સ્વાધ્યાય કરે છે, ખૂણામાં બેસી અને પરમાત્માનું ધ્યાન કરે છે. કોઈ સંસારની સાથે એમનો કોઈ સંબંધ નથી, કોઈ વ્યક્તિઓની સાથે એમનો સંબંધ નથી, અને ભીતરની અંદર બેસીને આત્મ ધ્યાનની અંદર લીન બની અને આત્માનું કલ્યાણ કરે છે. આવા મહામુનિ ભગવંતોને ભાવપૂર્વક વંદન, આવા મહામુનિ ભગવંતોને ભાવપૂર્વક સ્તવન, આવા મહામુનિ ભગવંતોનું ભાવપૂર્વક જેટલું કથન કરીએ એટલું ઓછું છે. એક સાધ્વીજી ભગવંતને આપણે દેરાસરમાં જઈએ ને તો ચૈત્યવંદન કરવું હોય ને તો ચૈત્યવંદન કરવાનો સમય નહીં આપણી પાસે. અને એક સાધ્વીજી ભગવાન દેરાસરમાં જાય, દેરાસરમાં જેટલા ભગવાન હોય એ જે દેરાસરમાં ગયા હોય, જે દેરાસરમાં જેટલા ભગવાન હોય એટલા ભગવાનનું ચૈત્યવંદન કરે પછી બહાર નીકળે. કેટલો ભગવાન પ્રત્યેનો પ્રીતિભાવ, કેટલો ભગવાન પ્રત્યેનો બહુમાન ભાવ, કેટલો આવો પ્રીતિભાવ, આવો વૈરાગ્ય ભાવ ચારિત્ર પદના દિવસે ચારિત્ર ગ્રહણ કરતા આપણે મનમાં કેળવવાનું છે. સંયમી મહાત્માઓનું સંયમની હું પૂરેપૂરી અનુમોદના કરું છું. હું કોઈ કાળે સંયમની આત્માઓની તિરસ્કાર નહીં કરું. આ અઢી દ્વીપની અંદર જેટલા પણ મુનિ ભગવંતો છે, સગળા મુનિ ભગવંતોને, સગળા ચારિત્રધર મુનિ ભગવંતોને હું ખરેખર ભાવપૂર્વક વંદન કરું છું. એમના ચારિત્ર માટે, એમના સંયમ જીવનનું રક્ષણ થાય એમના માટે, એ બહુ સારામાં સારું ચારિત્ર પાળી શકે એના માટે હું પરમાત્માને રોજ પ્રાર્થના કરું. એમને કોઈ જ વિઘ્ન ના આવે, એમનું સારામાં સારું સંયમ જીવનનું પાલન કરે. એ ક્યારેક વિહાર પણ કરતા હોય તો પણ ભગવાન એમને કોઈ તકલીફ ન પડે. એ એક ગામમાંથી બીજા ગામમાં ગયા હોય ત્યાં પણ એમને કોઈ જ પ્રતિકૂળતા ના આવે. બહુ સારામાં સારા ભાવો સાથે, શુભ ભાવો સાથે એ સંયમનું રક્ષણ કરે, સંયમનું પાલન કરે. અને એમના સંયમમાં રક્ષણ અને એમના સંયમના પાલન માટે મારે તન, મન અને ધનથી જે પણ મારાથી કરી શકાય હું કરવા માટે તૈયાર. પૂજ્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબના આચાર્ય ભગવાન મુક્તિચંદ્ર અને બુદ્ધિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ જયારે સુરતમાં ચાતુર્માસ હતું ત્યારે એમના મુખેથી મેં એક કથા સાંભળેલી, એમને એક વાર્તા સાંભળેલી કે 26મી જાન્યુઆરીની અંદર ભૂકંપ આવ્યો અને એ ભૂકંપ આવ્યો એટલે સ્વાભાવિક રીતે છે ઘણું બધું નુકસાન થયું. સવારની અંદર પોતાના દીકરો અને દીકરી એ સ્કૂલની અંદર ગયા છે. 9 વાગ્યાનો સમય છે અને ભૂકંપ આવ્યો. બહેન પોતે પોતાના ઘરમાંથી બહાર નીકળી જાય છે અને બહાર નીકળી અને પોતાનું આવ્યા પછી પોતાને દીકરા દીકરી યાદ આવે કે મારા દીકરા દીકરી તો અહીંયા સ્કૂલમાં ગયા છે, એમને કઈ ન થાય એટલે એના માટે સ્કૂલ તરફ દોડે છે. અને રસ્તામાં એક ઉપાશ્રય આવે છે અને ઉપાશ્રય ધરાશયી થઈ ગયો છે અને નીચે સાધ્વીજી ભગવાન આવી ગયા છે. એક સાધ્વીજી ભગવાન તો કાળ ધર્મ પામ્યા અને બીજા સાધ્વીજી ભગવાન અંદર હોય છે, બચેલા હોય છે અને બૂમ કાઢે છે, બચાવો બચાવો બચાવો. આ બાજુથી નીકળતા એ બેનને સાધ્વીજી ભગવાનનો અવાજ આવ્યો. પોતાના દીકરા દીકરીનો વિચાર મનમાં જાગ્યો, એને પડતો મૂક્યો, જવા દીધો અને તરત જ એ સાધ્વીજી ભગવાન પાસે આવ્યા. આજુબાજુની અંદર ઘણા બધા લોકો ભેગા થઈ ગયેલા. સાધ્વીજી ભગવાન અંદરથી બૂમ કરે, બચાવો અને બહાર લાવો, બહાર લાવો. કોઈ આગળ જવા માટે તૈયાર ના થાય.
કારણ કે કદાચ જો આગળ જવા જઈએ ને કાટમાળ ખસતા કાજા આગુ પાછું કઈ થાય ને અમને કંઈક વાગી જાય ને અમારું કંઈક મૃત્યુ થાય તો જોઈ જ રહ્યા છે બધા બિચારા બહાર ઉભા રહી કરી કોણ શકે. અને એવામાં આ બેન હિંમત કરી અને કાટમાળને થોડો ખસાવવાનો પ્રયત્ન કર્યો. સાધ્વીજી ભગવાનને બહાર નીકાળ્યા. પણ જે કર્મોદય ગણો જે ગણો એ કાટમાળ ખસતા ખસતા પોતાનો પગ લપસ્યો ને પોતે પડ્યા ને પોતાને હેમરેજ થયું. એ બેન ત્યાં જ મૃત્યુ પામી ગયા. સાધ્વીજી ભગવાન બચી ગયા, બેન મૃત્યુ પામી ગયા. કેટલું શ્રમણ ભગવંતો કે શ્રમણી ભગવંતો પ્રત્યે પોતાના પ્રાણના ભોગે પણ સંયમી આત્માઓના સંયમને રક્ષણ કરવાના ભાવો આ વર્તમાન કાળના શ્રાવક શ્રાવિકાઓના હૃદયોમાં હોય છે. અમુક શ્રાવક શ્રાવિકાના હૃદયોમાં હોય છે. અને આપણે એ સંયમી મહાત્માઓની નિંદા કરીએ. તન, મન અને ધન જેટલી પણ રીતે એ સંયમી મહાત્માઓની ભક્તિ થાય, એ સંયમી મહાત્માઓના ચારિત્રધર મહાપુરુષોની ભક્તિ થાય, જેટલી પણ રીતે આપણે એમની સેવા કરી શકીએ એ સઘળી રીતે આપણે મહાપુરુષોની સેવા કરવાની છે. આટલું એક ચારિત્ર પદના દિવસે આરાધના કરતા મનમાં રાખવાનું. એક, કોઈ પણ કાળે ચારિત્રધરની નિંદા નથી કરવી. ચારિત્રધર મહાપુરુષોના તન મનથી મારે એમની સેવામાં નિમિત્તભૂત બનવું છે. કોઈ પણ કાળે હું દ્રવ્ય ક્રિયાનો અપલાપ નહીં કરું. દ્રવ્ય ક્રિયા એ પણ મારા માટે બહુ આવશ્યક છે. ભાવ ક્રિયા એ બહુ ઉત્તમ છે, પણ ભાવ ક્રિયાને લાવનારી જે દ્રવ્ય ક્રિયા છે એને પણ મારે આરાધના કરવાની છે. મારા જીવનની અંદર જ્યાં સુધી ચારિત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મહિનામાં અમુક સામયિક કરું. હું એમ કહું રોજ કરું એવું નહીં, પણ એક 15 દિવસ એક દિવસ થયો હોય અને થોડોક આપણને સમય મળે તો પરિવારના બધા ભેગા થઈ અને બેસીને સારી વાતો કરીએ તો શું વાંધો આવે. પરમાત્માની એક એવો અભિગ્રહ ધારણ કરીએ કે 15 દિવસની અંદર આપણો પરિવારના જેટલા પણ સદસ્યો હોય બધા જ પરિવારના બધા જ સદસ્યો એક સામયિક કરવાનું સાથે. એક સામાયિકની અંદર બધા બેસેલા હોઈએ અને ગાથા ગોખવી આ બધું કરવું એ પછીનો પ્રશ્ન, પણ એ સામાયિકમાં બેસીને કંઈક સારા સારા પર બધા ધર્મની જ વાતો કરવાની. એનું પરિણામ પણ શું આવે? પરિવારનો સ્નેહ વધે, પરિવારમાં પ્રીતિ વધે અને આગળ ચાલીને એ દરેક વ્યક્તિને વૈરાગ્યના ભાવો જાગૃત રહે, સારા સંસ્કારો જાગૃત રહે. 15 દિવસની અંદર એક વાર તો આ શક્ય છે. કલાકો સુધી બેસવાનું નથી. એટલે નમો ચારિત્સ, ચારિત્ર ધારણ કરનારા જેટલા પણ મહાપુરુષો છે મહાપુરુષોને હું ભાવપૂર્વક વંદન કરું છું. મને પણ આવા ચારિત્રના પરિણામો આવે, મને પણ આવા ચારિત્રનું બહુમાન આવે એવા ભાવો સાથે આપણે આગળ વધીએ. આપણે ગઈકાલે જોયું કે અજીતસેન રાજા જે પોતે અવધિ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને એ અવધિ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એમની પાસે શ્રીપાળ મહારાજા આવે છે અને એ શ્રીપાળ મહારાજા પોતે પોતાનો પૂર્વભાવ સાંભળે છે. અને એ જ્યારે પોતે પોતાના પૂર્વભાવને સાંભળે એ જ્યારે પોતે પોતાના પૂર્વભાવને સાંભળે છે અને પૂર્વભાવની અંદર પોતે રાજા હતા અને એમને એક સાધુ ભગવંતોની નિંદા કરી, સાધુ ભગવંતોનો તિરસ્કાર કર્યો. એના પરિણામ સ્વરૂપે એમને પછીના ભવની અંદર દુઃખ મળ્યું, કષ્ટ મળ્યું. એટલે એની સાથે આપણે થોડોક વિચારણા એ કરતા હતા કે કેવું કર્મ બાંધવાથી જીવને કેવા પરિણામો આવે છે
જ્યારે વ્યક્તિ જ્ઞાની કે જ્ઞાનના સાધનોની જ્યારે આસાધના કરતો હોય છે ત્યારે એ વ્યક્તિ જ્ઞાનાવરણીય કર્મને બાંધ કરતો હોય છે. દર્શની અને દર્શનોના સાધનોની જ્યારે વ્યક્તિ નિંદા કરતો હોય છે ત્યારે એ વ્યક્તિ દર્શનાવરણીય કર્મ બાંધતો હોય છે. કોણ સાતા વેદનીય કર્મ બાંધે ને કોણ અસાતા વેદનીય કર્મ બાંધે એનું પણ કાલે વિચારણા કરેલી. આજે થોડીક એક વિચારણા કરવી છે કે ભાઈ મારા જીવનની અંદર કર્મબંધના જેટલા પણ નિમિત્તો છે એ નિમિત્તો એવા મોટા ભયંકર તો નથી ને કે જેથી કરીને મારો અનંત સંસાર વધી જાય. શ્રીપાળ મહારાજા એક કર્મથી ડરનારા અને સંસારથી ડરનારા એક મુનિ ભગવાનની આસાધના કરી, એક કોઢિયા મુનિ ભગવાનની આસાધના કરી અને પછીના ભવની અંદર એમને કોઢ થયો. એ શ્રીપાળ મહારાજાના પૂર્વ ભવની અંદર એમના પત્ની અત્યંત આવેશમાં આવી ગયા, અત્યંત ક્રોધમાં આવી ગયા અને એ ક્રોધમાં આવીને એમ કહે છે કે તમે શું કરી રહ્યા છો? તમે મુનિ ભગવાનનો તિરસ્કાર કરો છો, મુનિ ભગવાનની નિંદા કરો છો. એક વાર, બે વાર અને જયારે ત્રીજી વાર થયા ત્યારે અત્યંત આવેશમાં આવ્યા અને પછી બધું છોડ્યું, આરાધના કરે છે. એક વખત એક બાજુના ગામમાં એક સિંહરથ રાજા રહેતા હશે અને ત્યાં એમના ગામમાં ગયા અને એમના ગામમાંથી ધન સંપત્તિ લૂંટી, એ ગામને લૂંટીને જયારે પાછા ફરે છે બધું જે લઈને, ત્યારે સિંહરથ રાજા એમના ઉપર આક્રમણ કરે છે અને એમને ત્યાં શ્રીપાળ મહારાજા પૂર્વ ભવમાં મૃત્યુ પામ્યા અને પછી આ બીજા ભવની અંદર શ્રીપાળ મહારાજા થયા. પૂર્વના ભવમાં તું મારા ગામને લૂંટવા માટે આવ્યો અને મારા ગામને લૂંટ્યું, એના પરિણામે તે એવું કર્મ ઉપાર્જન કર્યું કે જેથી કરીને પછીના ભવની અંદર નાનપણની અંદર જ તારી પાસે જે તને રાજ્ય મળેલું એ તારું રાજ્ય છીનવાઈ ગયું. કારણ કે કોઈ પણ વસ્તુ છે ને એ કર્મનો બંધ કર્યો હોય ને તો જ સંસારની અંદર એ થાય. કોઈકના પૈસા પૂર્વના ભવમાં પડાવી લીધેલા હોય એટલે આ ભવમાં એ વ્યક્તિ આપણા પૈસા આપણી પાસેથી છીનવી જ લે અને એ વ્યક્તિ આપણી પાસેથી પૈસા લઈ જ લે. એના પર વિશ્વાસ મૂક્યો, એના પર મેં કરોડ રૂપિયા આપ્યા, મેં એની સાથે ધંધો કર્યો, છતાં પણ એ માણસ મારો ગદ્દાર નીકળ્યો, મારો પૈસા લઈને ભાગી ગયો. એ તારા પૈસા લઈને ભાગ્યો ને, તને કદાચ તારો પૂર્વ ભવ નથી દેખાતો પણ તને તારો પૂર્વ ભવ દેખાય તો તને ખબર પડે કે ભાઈ એના પૈસા લઈને તું ભાગી ગયો છે ને એના પરિણામે એ તારા લઈને ભાગી ગયો છે. આ સંસારની અંદર એક જ સત્ય છે ને એક જ સનાતન નિયમ સમજવાનું કે આ ભવમાં જે દુઃખ પડે ને એ સગળા દુઃખ પાછળનું કારણ કે પૂર્વ ભવમાં કરેલી વિરાધના છે. જો પૂર્વ ભવમાં કોઈ વિરાધના કરવામાં ના આવે, જો કોઈ પૂર્વ ભવની અંદર કોઈ દોષોનું સેવન કરવામાં ના આવે તો કોઈ કાળે કોઈ વ્યક્તિ કોઈને દુઃખ આપવામાં નિમિત્ત નથી બનતો. તમે એને દુઃખ આપ્યું છે, આપણે એને દુઃખ આપ્યું છે, તો એના પરિણામે એ વ્યક્તિ તરફથી આપણને દુઃખ પડે ને પડે. કોઈકના પૈસા લીધા છે એટલે આ ભવમાં પૈસા આપવા પડે. કોઈકને પૂર્વના ભવની અંદર ગમે તેમ બોલ્યા છે તો આ ભવમાં આપણને કોઈ પણ બોલે. પૂર્વના ભવની અંદર ક્યારેક આપણે કોઈનો તિરસ્કાર કર્યો હોય, ક્યારેક આપણે કોઈનું અપમાન કર્યું હોય તો આ ભવની અંદર આપણો તિરસ્કાર થાય ને આ ભવની અંદર આપણું અપમાન પણ થાય. પણ જ્યાં સુધી પદ હોય, જ્યાં સુધી પ્રતિષ્ઠા હોય, જ્યાં સુધી મોભો હોય ત્યાં સુધી કદાચ કોઈ તમારો તિરસ્કાર પ્રત્યક્ષથી ન કરી શકે પણ પાછળ પરોક્ષ તિરસ્કાર કરે. બહુ જ માણસ ખરાબ છે, એના પર વિશ્વાસ ના રખાય, બહુ જ કેરેક્ટર એનું ખરાબ છે, બહુ જ સારામાં સારું ચારિત્ર હોય. સીતાજીએ પૂર્વના ભવની અંદર એક મુનિ ભગવાનને મજાકમાં આળ આપી દીધું કે આ સાધુ ભગવાનનું કેરેક્ટર નથી સારું. સાધુ ભગવાનનું ચારિત્ર ઉત્તમમાં ઉત્તમ ચારિત્ર છે અને મજાક મસ્તીની અંદર બોલાઈ ગયું કે ભાઈ આ ચારિત્ર સાધુ ભગવાનનું ચારિત્ર નથી સારું અને એ ચારિત્રધર મહાપુરુષની જગતમાં નિંદા થવાનું ચાલુ થયું. કોઈ જ વાંક નતો, કોઈ જ કશું જ નતું. પૂર્વના ભવની અંદર એ રાજાની દીકરી એને સાંભળ્યું, હો મારા કારણે આટલી બધી નિંદા થઈ,
એ મુનિ ભગવાન પાસે આવ્યા અને ક્ષમા કરી, ભાવપૂર્વક મિચ્છામી દુક્કડમ માંગ્યા. જગતને કીધું એમનું કોઈ જ વાંક નથી. પણ એના પરિણામે પ્રાયશ્ચિત ગ્રહણ ન કર્યું અને પરિણામ એવું આવ્યું કે બીજા ભાવમાં એ ભાવમાં પોતે મૃત્યુ પામ્યા અને બીજા ભાવની અંદર સીતા થયા. બહુ જ ઉત્તમમાં ઉત્તમ પવિત્રમાં પવિત્ર જીવન છે, છતાં પણ કલંક લાગ્યું. રામ જેવા મહાપુરુષ, રામ જેવા જેને ભગવાન કહેવાય, એટલે એ ભગવાને પણ એના પર વિશ્વાસ ના રાખ્યો. કેમ? કર્મનું બંધ કર્યો માટે, કર્મ ઉદયમાં આવ્યું માટે. એટલે આપણે કાલે વાત કરતા હતા કે કર્મના બંધના કયા કયા નિમિત્તો છે, સંસારમાંથી કેવી રીતે બચવાનું છે. મોહનીય કર્મના બંધનું નિમિત્ત છે ને, કોઈ સંસારમાં સૌથી ભયંકર કોઈ જો કર્મ હોય ને તો એ છે મિથ્યાત્વ મોહનીય કર્મ. આ મિથ્યાત્વ મોહનીય કર્મ કેવી રીતે બંધાય? તો જ્યારે તમે ઉન્માર્ગ દેશના આપો, ખોટા માર્ગોની વાત કરો, ખોટી ખોટી પરુપણાઓ કરો, જે પરુપણા ધર્મ વિરુદ્ધ હોય, જે પરુપણા શાસન વિરુદ્ધ હોય, જે પરુપણા જગતના જીવોને નુકસાન કરનારી હોય, વિષય અને કસાયોમાં સુખ છે અને વિષય વિષયના વાસનાની જ વાતો, અને એની અંદર સુખ છે, સંસારમાં જ સુખ છે, આ બધી જ્યારે વાતો કરવામાં આવે ત્યારે જીવ મિથ્યાત્વ મોહનીય કર્મનો બંધ કરે, અને એ જ કર્મનો બંધ એને સંસારમાં વધારે ભટકાવે. ઉન્માર્ગ દેશ ના આપે, કેટલું ગમસાક લખ્યું છે. સન્માર્ગનો નાશ કરી દે. એને એમ જ લાગે સંસારમાં બધા જ વ્યક્તિઓ છે ને, બધા જ વ્યક્તિઓ આરાધક. અરે ભાઈ, બધા જ ભગવાન બોલી દે, બધા ભગવાન સરખા. ક્યાં 13મા ગુંઠાણા અને આરાધના કરીને, સાધના કરીને કેવળ જ્ઞાન પામીને મોક્ષની અંદર પામી ગયા હોય, ને જ્યાં બીજા વ્યક્તિઓ સંસારની અંદર રાગ દ્વેષથી ખરડાયેલા હોય, એ ભગવાન અને ભગવાન બંને સરખા. જેની આજુબાજુમાં સ્ત્રી બેસેલી હોય, જેના હાથની અંદર આમ જોવા જઈએ તો હિંસાના સાધનો હોય, અને છતાં એ ભગવાન હિંસાથી યુક્ત હોય અને વિષય કસાયોની વાસનાથી ભરપૂર એવા વ્યક્તિઓ બાજુમાં બેઠેલા હોય, છતાં પણ એમને ભગવાન તરીકે જોવાના અને વિતરાગ પરમાત્માને પણ ભગવાન તરીકે જોવાના, બંનેને ભગવાન એક જ સરખા માનવાના. આ રીતે સન્માર્ગનો નાશ કરી દેવામાં આવે ત્યારે જીવ ખરેખર સંસારમાં વધારે ભટકે ને એવું ભયંકર કોટીનું કર્મ બાંધે. દેરાસરના દેવદ્રવ્યનું ભક્ષણ કરી લે, દેરાસરના પૈસાનું ભક્ષણ કરીને સંસારની અંદર ભટકે, સંસાર અનંત અનંત કાળ રખડી જાય. જે કોઈ વ્યક્તિઓએ વિશ્વાસથી પરમાત્માને પૈસો સમર્પિત કર્યો હોય ને ઓલો અધિકારી વ્યક્તિએ પૈસાનું ભક્ષણ કરી જાય, અત્યારે એને ન દેખાય, પણ એ પરિણામ જ્યારે ભવાંતરોની અંદર એ પરિણામ જ્યારે ઉદયમાં આવે ને જ્યારે એને રખડવું પડે ને ત્યારે કલ્પના ન કરી શકે એટલું બધું એને સંસારમાં રખડવું પડે, સંસારમાં દુઃખી થવું પડે. ત્યારે આપણે બધી મહાપુરુષોની વાર્તાઓ અને આપણા જીવનની અંદર ચરિત્રો સાંભળીએ ત્યારે એક આવે કે પૂર્વના ભવની અંદર દેરાસરની અંદર એક સાચી ઘટના છે. દેરાસરના પ્રકાશમાં પોતાના સંસારનું કામ કર્યું, દેરાસરના દીવાથી પોતાના સંસારનું કામ કર્યું, અને પોતાના સંસારનું કામ કર્યું ને એના પરિણામ એ આવ્યો, કર્મનો બંધ થયો. પછીના ભવની અંદર ઊંટડી બન્યા. આટલું નાનું દેરાસરના આપણા નિમિત્તે બનાવ્યું નથી, આપણા નિમિત્તે કર્યું નથી, આપણા નિમિત્તે છે નહીં, અને છતાં પણ જો એના પરિણામ સ્વરૂપે જો આપણને આ દુઃખ ભોગવવું પડતું હોય તો વિચાર કરવા જેવો છે કે દેરાસરના દેવદ્રવ્યનું ભક્ષણ કરે તો ક્યાં જાય? મુનિ ભગવંતોની નિંદા કરે, સંઘની નિંદા કરે. કદાચ તને સંઘમાં કોઈ પ્રતિકૂળતા હોય, તારે કંઈક કેવું હોય, તારે સંઘમાં કંઈક રજૂઆત કરવી હોય તો તું વડીલોને રજૂઆત કર, વિનંતી કર. જે સારા સમજુ હોય, સાધક હોય અને પરિણત આત્મા હોય, એમને જઈને તું વાત કર કે આ સંઘમાં આ ઉચિત નથી, આ ન કરાય, આ યોગ્ય નથી લાગતું, આપ સમજુ છો, આપ વડીલ છો, આ ન કરે, આ ન થાય તો બહુ સારું, એવી વિનંતી કરી શકો છો, તમે વિજ્ઞપ્તિ કરી શકો છો. પણ સંઘની નિંદા કરવી, ભગવાનની નિંદા કરવી, મુનિ ભગવંતોની નિંદા કરવી, આ બધા નિંદા કરવામાં આવે તો એના પરિણામ સ્વરૂપે સંસાર કેટલો બધો વધી જશે. બનવા જોગ છે, સંઘમાં ક્યાંય કદાચ ખોટું થતું હોય, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ થતું હોય, છદમસ્ત છે બિચારા બધા,
એ લોકોને પણ કઈ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કરવું એવો પરિણામ ના હોય. એ લોકોને પણ એવું હોય કે આ કરાતું હશે એમ માનીને કદાચ કરે. અને તને કદાચ એવું લાગતું હોય કે આ ખરેખર સાચું નથી અને આ સારું નથી, આ તદ્દન ખોટી વાત છે. સંઘની અંદર ખરેખર આવું ન જ થાય. સંઘમાં આ ન જ કરાય. તો એ સંઘના કોઈક મોભી હોય અને પાછા સમજુ હોય, પરિણત હોય, તો એમની પાસે જા, વિજ્ઞપ્તિ કર. એ ખરેખર આ ઉચિત નથી. અને કદાચ તારું ન માને, બનશે કદાચ તું કહેવા જઈશ ને કદાચ તારી વાત નહીં પણ માને, અને જે ચાલતું હશે એ જ ચાલશે, તો તું પરમાત્માને પ્રાર્થના કર, પરમાત્માને વિનંતી કર, પરમાત્માને એમ કે પરમાત્મા આ જે ખોટું થઈ રહ્યું છે, પરમાત્મા એ લોકોને સારા પરિણામ આવો, એમને સારી સદબુદ્ધિ થાવ, જેઓ આ ખોટું કરે છે ખોટું કરતા અટકી જાય. તું સંઘની નિંદા મત કર. તું સંઘની નિંદા કરે છે તો કે જે સંઘને તીર્થંકર ભગવંતો નમસ્કાર કરે છે, તું એ સંઘની નિંદામાં કેમ પડે છે? સંઘ કોઈ કાળે ખોટો ન હોય, સંઘ સાચો જ છે. છતાંય સંઘની અંદર રહેનારા જે કોઈ વ્યક્તિઓ હોય એમને ખોટું કદાચ કરતા હોય તો એ વ્યક્તિગત ખોટું થઈ રહ્યું છે. એના કારણે હું સંઘની નિંદા ના કરું, આપણે તો સંઘને જ આગળ કરીએ, સંઘ શબ્દને જ આગળ કરીએ. તો એ વખતે પણ ક્યાંક સંઘમાં ખોટું થાય, ક્યાંક હોય તો આપણે બહુ જ પ્રેમપૂર્વક, બહુ જ વિનયપૂર્વક, વાણીની અંદર એટલી બધી મીઠાશ રાખીને, એટલી બધી મીઠાશ રાખીને અને હજી આગળ ચાલો કે એમનું કોઈક, એ જેનું સાંભળતા હોય, એ જેનું સાંભળતા હોય એનો મતલબ કે આ વ્યક્તિ છે, મોભી છે, સંભાળે છે, પણ મારું પુણ્ય નથી એટલું બધું, હું કંઈક કહેવા જાઉં તો મારું નથી સાંભળતા, પણ એ જેનું સાંભળે છે હું એને જઈને કહું તમે જરાક સમજાવો ને, સંઘમાં આવું ન થાય. તમારું પુણ્ય પહોંચે છે, તમે કંઈ પણ બોલશો, તમારી વાત સાંભળશે અને આપણે સંઘની આસાધનામાંથી, પાપમાંથી આપણે બચી જઈશું. એવી વિજ્ઞપ્તિ કરે. પણ સંઘની નિંદામાં ન ઉતરે. એ એના હૃદયની અંદર સંઘ પ્રત્યેનો તો એટલો બધો આદર હોય, એટલો બધો સન્માન હોય, ને એટલો બધો બહુમાનનો ભાવ હોય, મારા સંઘની ઉન્નતિ હું કેવી રીતે કરું? બસ મારે મારા સંઘને આગળ લાવવો છે, મારા સંઘની અંદર મારે આરાધકોને જોડવા છે, મારા સંઘની અંદર વધારેમાં વધારે લોકો સાધકો જોડાય, સારામાં સારી આરાધના કરે. કદાચ કર્મના ઉદયથી આટલા બધા દૂર વસ્યા છીએ, પણ છતાં પણ એવું જ્ઞાનનું નિમિત્ત હોય, સંઘ ભેગો થાય અને એ સંઘ ભેગો થઈ અને સંઘ એકબીજાની કેવી રીતે આપણે શાસનના કામો કરી શકીએ, આપણે કેવી રીતે આપણા સંઘની ઉન્નતિ કરી શકીએ. કારણ કે આપણા સંઘની ઉન્નતિમાં આપણા શાસનની ઉન્નતિ છે, ને આપણા શાસનની ઉન્નતિમાં આપણા આત્માની ઉન્નતિ છે. આપણા સંઘની ઉન્નતિમાં શાસનની ઉન્નતિ છે, ને શાસનની ઉન્નતિમાં આપણા આત્માની ઉન્નતિ છે. સંઘ માટે કોઈ સારું કરવું નથી, જમણવાર હોય ત્યારે જમવા જતું રહેવું છે, અને પછી આવીને સંઘની નિંદા કરવી છે, આ સંઘમાં આમ થાય ખોટું છે, આમ થાય ખોટું છે. પરંતુ આ સંઘને તારો ફાળો શું આપે છે? તારા સમયનું યોગદાન શું કરે છે? સંઘ માટેની તારી ફરજને તું શું સમજે છે? સંઘ પ્રત્યેના તારા આદર ભાવ કેટલો? સંઘ પ્રત્યેનું તારું બહુમાન ભાવ કેટલું? તું જે સંઘમાં આરાધના કરી રહ્યો છે એ સંઘ માટેની તારી નૈતિક ફરજ શું? તું જે દેરાસરમાં જઈને પરમાત્માનો સ્પર્શ કરે છે, તું જે ઉપાશ્રયમાં જઈ અને તું આંબિલ કરે છે, જે ઉપાશ્રયમાં જઈને તું પ્રતિક્રમણ કરે છે, ઔષધ કરે છે કે સામાયિક કરે છે, તું જે પણ આરાધના કરી રહ્યો છે, તો તે આરાધના કરતા તે સાધના કરતા તે આરાધના અને તે સાધના કરતા તારી એ સંઘ માટેનું આદર અને તારી એ સંઘ માટેની ફરજ કેટલી? તો તું તારી ફરજોને કઈ પૂર્ણ કરતો નથી, પછી તું એ સંઘની નિંદા કરે, કેવી રીતે અધિકાર તને મળે? એટલે સંઘની નિંદા એટલે સંસારમાં મોહનીય કર્મ, સૌથી વધારે મોહનીય કર્મ બંધાય, મિથ્યાત્વ મોહનીય કર્મ બંધાય. પ્રતિમાને નુકસાન, જીનેશ્વર ભગવંતોને નુકસાન, શ્રમણ ભગવંતોની નિંદા, અઢળક. જેટલો વ્યક્તિ કસાયો વધારે કરે, જેટલું હાસ્ય વધારે કરે, જેટલા ખલખલાટ વગર નિમિત્તે હશે, કે આમ
સંસારની અંદર કેવા કોઈકના ભાવો બગડે, કોઈકને મનના વિકારો જાગે, એવા જ વાતો કરવાની. જેનાથી સામેના વ્યક્તિની અંદર સંસ્કૃતિ જાગે એવા કોઈ જ વાતો નહીં કરવાની, અને સામેના વ્યક્તિની અંદર મનની અંદર વિકૃતિ જાગે એવા ભાવો ઉભા કરવાના, એવા એવા શબ્દો બોલવાના. તો એ વ્યક્તિ દ્વારા સંસારનો વધે નહીં તો શું થાય? એનાથી ભયંકર કોટીનું ચારિત્ર મોહનીય કર્મ બંધાય. અને એ ચારિત્ર મોહનીય કર્મ ઉદયમાં આવે તો ભવિષ્યમાં તો ચારિત્ર તો મળે નહીં, પણ જીવનની અંદર દુરાચારો વધતા જાય. જેટલો આરંભ સમારંભ વધારે કરવામાં આવે, જેટલો આરંભ સમારંભ વધારે, એટલો જીવ નરકમાં આયુષ્યમાં જાય. તારા જીવનની અંદર તું જેટલું પાપ ચાલુ રાખીશ, એટલો આરંભ સમારંભ કરીશ, જેટલું મોજ શોખ કરીશ, જેટલો આનંદમાં રહીશ. આત્માની આનંદ અને આત્માની પ્રસન્નતા એ આનંદ મોટો છે, અને પ્રશંસા ઘણી બધી છે. એ આત્માના આનંદની વાત નથી, આ ભૌતિક જગતની વાત કરી. તું જેટલું પાપ આરંભ કરીશ, જેટલો આરંભ સમારંભ કરીશ, જેટલો ઠાઠમાટ કરીશ, પણ એના પરિણામે જ્યારે તને કોઈ કારણોસર નરકનું આયુષ્ય બંધાઈ ગયું તો ક્યાં જશે? એક શ્રેણિક મહારાજા ઓલા હરણને મારી નાખ્યું, ક્ષણ બે ક્ષણનો આનંદ મેળવ્યો, અને એના કારણે પરિણામે તેના પરિણામે એમને નરકની અંદર જવું પડ્યું. થોડા ક્ષણનું સુખ, અને એ થોડા ક્ષણના સુખ માટે થઈને નરકની અંદર 84,000 વર્ષ સુધીનું દુઃખ. થોડા ક્ષણનું સુખ, અને એ થોડા ક્ષણના સુખની માટે 84,000 વર્ષ નરકની અંદર દુઃખ ભોગવવાનું. એક જીવને એક હરણને માર્યું, એના પરિણામે પેલા નરકની અંદર અસંખ્ય નારકીઓ મારે, પરમાધામીઓ મારે. એમને દુઃખ આપ્યું એક નહીં, અને એમને દુઃખ મળ્યું અનેકથી. એમને દુઃખ આપ્યું એક નહીં, એમને દુઃખ મળ્યું અનેકથી દુઃખ મળ્યું, અનેકથી દુઃખ મળે. આ સંસારનું એક સત્ય, સનાતન સત્ય છે. તમે એકને દુઃખ આપો, તમને અનેક લોકો દુઃખ આપશે. તમે એકને સુખ આપો, અનેક લોકો તમને સુખ આપશે. અનેક લોકો તમને સુખ આપશે. અનેક લોકો તમારા ચરણોમાં બેસશે. તમે એકને પણ સુખ આપ્યું તો અનેક લોકો તમારા ચરણોમાં તમને સુખ આપશે, પણ એકને પણ દુઃખ આપ્યું, અનેક લોકો દુઃખ આપશે. એટલે જો આરંભ સમારંભ વગેરે કરીશ તો પરિણામે નરકની અંદર જવું પડે. જેટલો પ્રકારનો માયા રાખવું, ગૂઢ હૃદય રાખવું, જેટલું કોણ વ્યક્તિ તિર્યંસના ભાવમાં જાય? કેવા વ્યક્તિઓ તિર્યંસના ભાવમાં જાય? જેનું ખરેખર છે ને બહુ જ કપટી માયાવી છે, જેનો બહારથી બહુ સારો છું, બહુ સારો છું દેખાડો આપે ને અંદરથી કપટનો ભાવ રાખે. બસ ઓલા વ્યક્તિને પડાવી લેવું, એના પૈસા પડાવી લેવા, એનું આ વસ્તુ લઈ લેવી, આ વસ્તુ લઈ લેવી, એની પાસેથી બિઝનેસ. અને જ્યારે એના હૃદયની અંદર અતિશય કપટનો ભાવ ભર્યો હોય, અતિશય માયાનો ભાવ ભર્યો હોય, બસ સામે પાસેથી કાંઈક લઈ લેવું છે, સામેથી કાંઈક પડાવી લેવું છે, આવી કોઈ વ્યક્તિ હોય ને તો ખરેખર મરીને છે ને ખરેખર એ વ્યક્તિ તિર્યંસના ભાવમાં જાય. આપણી ભાષામાં એમ કહી શકીએ, જે માયાવી હોય, લુચ્ચો હોય, કપટી હોય, આવો વ્યક્તિ છે ને મરીને તિર્યંસના ભાવમાં જાય. અને પૂર્વ ભાવમાં તો આપણે કંઈક સારી સાધના કરી હશે, બહુ જ આપણા કસાયો નબળા હશે. ભલે આ ભાવમાં આપણા કસાયો નબળા નથી, પણ પૂર્વ ભાવમાં તો ચોક્કસ છે કે મનુષ્ય આયુષ્ય બાંધવા માટે એક નિયમ છે કે જેના કસાયો પાતળા હોય, દાન આપતો હોય, અને અમુક એનામાં ગુણો હોય ને, આવો વ્યક્તિને આવો સાધક હોય ને તો એ સાધક વ્યક્તિ છે ને એ મનુષ્યનું આયુષ્ય બાંધી શકે. મનુષ્ય આયુષ્ય બાંધવા માટેના આ નિયમો છે. મનુષ્ય આયુષ્ય કોણ બાંધી શકે? કેવા જીવો પછીના ભાવમાં મનુષ્ય થઈ શકે? તો કે ખરેખર જેને દાન આપવાની રુચિ છે, જેને બીજા જીવોનું હિત કરવાની ભાવના છે, જેને બીજા જીવોને સુખ આપવાની ભાવના છે, જે સ્વભાવથી જ બહુ પાતળા કસાય છે. ગમે એવા નિમિત્તો આવે પણ એનો કસાય શાંત હોય. ગમે એવા ખરાબ નિમિત્તો મળે, એકદમ શાંત સ્વભાવમાં રહેતો હોય. કોઈકને પણ કંઈ કેવું હોય ને તો નિખાલસતાથી વાત કરે. એને ઉતારી પાડવાનો, એનો તિરસ્કાર કરવાનો એનો ના ગમે. આ તો વ્યક્તિ છે ને એનો તિરસ્કાર કરે, ચાર માણસની વચ્ચે એને ઉતારી પાડે.
આ ખરેખર બહુ અનુચિત કહેવાય. કોઈક વ્યક્તિ તમારા ત્યાં કામ કરતો હોય, તમારો નોકર ચાકર હોય, તમારા હાથ નીચે છે, એનો મતલબ એ નહીં ને કે તમે એને ગમે તે બોલો, ગમે તે આવે શબ્દ બોલાય. એનું ચાર માણસની વચ્ચે આપણે એનું અપમાન કરીએ, એનું ચાર માણસની વચ્ચે આપણે તિરસ્કાર કરી દઈએ. એ કોઈ કાળે કોઈનો તિરસ્કાર ના કરે, કોઈના અડધૂત ના કરે. કોઈક વ્યક્તિ કંઈ કહેવા આવે ને ત્યારે મેઘાલસતાથી એની વાત સાંભળે. જાને મારે તારી વાત નથી સાંભળી, મને તારામાં કોઈ જ રસ નથી. આવા કડવા વચનો ના બોલે. એ કંઈક વ્યક્તિ આવે તો એની પ્રેમ સાથે એની સાથે વાર્તાલાપ કરે. આ એક ગુણ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે વાર્તાલાપ કરવા માટે આવે ને ત્યારે એની સાથે પ્રેમથી વાર્તાલાપ કરવાનો. અને કદાચ કોઈ વખત કોઈ કાળે આપણી પાસે સમય ન હોય તો હું તમને 10 મિનિટ પછી કરું વાત, મારે થોડું હમણાં કામ છે. પણ એની અવગણના કરવાની, એનો તિરસ્કાર કરવાનો, એનું નીચું કરાવવાનું, સાધકો આ ન કરે. સાધક એમ વિચાર કરે ખરેખર આજે એ મારી સાથે જોડાયેલો છે, કાલે મારે એની સાથે જોડાવવું પડશે. અહીંયા તો સંસાર સમુદ્ર એટલો બધો ઊંડો છે અને એમાંથી બહાર નીકળવું ને એટલે એક વ્યક્તિનું કામ નથી કે બહાર નીકળી શકે. એમાં તો જયારે આપણે અનેકને લઈને ચાલશું ને ત્યારે બહાર નીકળી શકીશું. એટલે સ્વભાવ બહુ જ મસ્ત હોય, બહુ મીઠો સ્વભાવ હોય. કોઈ પણ વ્યક્તિ આવે, ક્યારેય પણ આવે, ગમે ત્યારે એની સાથે નિખાલસતાથી જ વાત કરવાની, એની સાથે પ્રેમથી આગતા સ્વાગતા. અને એ આગતા સ્વાગતા કરવામાં ક્યાંય ઓલું કચાશ નહીં, ઉણપ નહીં. અને એટલો મધુરો સ્વર હોય, મીઠાશ અવાજ હોય, એનો તિરસ્કાર ક્યારેય ન હોય. આવો વ્યક્તિ હોય ને તો એ વ્યક્તિ ઉત્તમ મનુષ્યનું આયુષ્ય બાંધી શકે, અન્યથા મનુષ્ય આયુષ્ય ન બંધાય. અને જે વ્યક્તિ અકામ નિર્જરા તપ કરતો હોય, સરળ સ્વભાવમાં હોય, આસક્તિ વગરનો હોય, આવો જીવ ઉત્તમ દેવનું આયુષ્ય બાંધે. ગોત્ર કર્મ, અંતરાય કર્મ ની વાત આપણે કાલે કરીશું કે કેવું કરવાથી ગોત્ર કર્મ બંધાય ને કેવું કરવાથી અંતરાયો કર્મ બંધાય. અને કાલે હોળીનો અંતિમ દિવસ, તપ પદની આરાધના, 50 ખમાસણા, 50 નૈવેદ, 50 ફળ, 50 સાથિયા, 50 પ્રદક્ષિણા અને ઓમ રીમ નમો તવસ્સ એની નૌકારવાળી. અને એક દાનનું આંબિલ કરીએ ત્યારે ચોખાનું આંબિલ કરવાનું. કાલે તપ છે. તપ કરતા મનમાં એટલો જ ભાવ કરવાનો કે જેમ કંઈ પણ વસ્તુ બગડી હોય તેને આપણે સ્વચ્છ કરવા માટે કંઈક વસ્તુનું આલંબન લઈએ છીએ, એમ મારા આત્મા ઉપર કર્મો લાગી ગયા છે અને મારે આત્માને ચોખ્ખો કરવો છે, તો એના માટે આ તપ છે. આત્માને મલિન ભાવો થઈ ગયા છે, તો એ મલિન ભાવોના કારણે કંઈ પણ મારા આત્મામાં કર્મ લાગી ગયું છે, તો એ સઘળા કર્મોને દૂર કરવા માટે મહાપુરુષોએ મને તપ બતાવ્યો છે. આ તપને હું બહુમાનપૂર્વક, બહુ જ આદર ભાવ સાથે, બહુ જ પ્રીતિભાવ સાથે આ તપનું આરાધના કરું. અને સારામાં સારી સાધના કરીને આપણે કાલે શ્રીપાલ રાજાનો રાસ પણ આપણે કાલે પૂરો કરીશું. સાથે ગોત્ર કર્મની વાતો, અંતરાય કર્મની વાતો અને તપ આપણા જીવનની અંદર કેવી રીતે થઈ શકે અને આપણે તપની અંદર કેવી રીતે આગળ વધી શકીએ. આપણે નૌકારસી જેવું પણ તપ કેવા ભાવો સાથે કરવું છે, એવા તપોની બહુમાન સાથેની તપની પણ વાતો કાલે કરીશું. પાણહાર પચખાણ, પાણહાર દિવસન પચખાઈ અનથણા ભગણમ સહસા કારણમ મહતરા કારણમ સપસ્મય વિદ્યા કારણમ ઓછી દિવસની પચકાઈ ચોવ્યમ પિયારમ દિવ્યમ પિયારમ દુવ્યમ પિયારમ અસણમ પાણમ ખૈમમ સાઈમમ અનથના ભગણમ સહસા કારણમ મહતરા કારણમ સપસ્મય વિદ્યા કારણમ ઓછી બહુ શુભ ભાવો સાથે આપણે હોળીની આરાધના કરી, તપસ્વીઓની
ભાવપૂર્વક અનુમોદના પણ કરી. બસ આ તપનું ફળ, આ 9 પદની આરાધનાનું ફળ આપણને જલ્દીમાં જલ્દી મળે અને આપણા પરિણામોની પણ શુદ્ધિ થાય અને આપણા આત્માને પણ મોક્ષની પ્રાપ્તિ થાય. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય, ત્રિવેદે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. નિકુંજભાઈ, કોઈને કઈ પ્રશ્ન? તમે પ્રશ્ન હશે તો जय जिनेन्द्र, निकुंज भाई जय जिनेन्द्र। एक सिंपल सा प्रश्न है, चारित्र और चरित्र में क्या फर्क है? ચારિત્ર और ચરિત્ર, हाँ जी, આનો જવાબ હું કાલે વિચારીને તમને આપું. ओके, કાલે વિચારીને તમને આપું જવાબ. थैंक यू, जय जिनेन्द्र। એક પ્રશ્ન લખી તેના પ્રણામ નિકુંજભાઈ, એક નાનો સવાલ છે. આપણે તીખી દિવસે કઠોળ વાપરીએ છીએ લીલા શાકભાજીની જગ્યાએ. એવું સાંભળ્યું છે કે કઠોળમાં પણ જીવ તો ખરો જ ને, એ પણ એમાં જીવ નથી. કઠોળમાં જીવ ના હોય તો આપણે નાખીએ તો ઉગી કેમ નીકળે? એને નિમિત્તો મળે ત્યારે શું છે, એ યોનિમાં ઉત્પન્ન થાય. કઠોળમાં છે ને આસક્તિ ઓછી પોસાય અને વનસ્પતિ જયારે વાપરીએ ને ત્યારે એમાં આસક્તિ, આપણી ઇન્દ્રિયોની આસક્તિ વધારે પોસાય. એટલે આપણી ઇન્દ્રિયોની આસક્તિ વધારે પોસાય ને એટલે એના માટે થઈને આપણે 5 તિથિ આપણે વસ્તુ નથી કરતા. કઠોળમાં આપણી આસક્તિ એટલી બધી ન પોસાય. અને કઠોળમાં અજીવ છે એના માટે વાપરીએ છીએ એવું ખરું? હા, કઠોળ અજીવ છે. પ્રણામ નિકુંજભાઈ, પ્રણામ. એક નાનો સવાલ છે આપને. જ્યાં સુધી આપણને સમ્યક્ત્વ ના આવે આપણામાં, ત્યાં સુધી આપણી જે બધી ક્રિયાઓનું કઈ એટલું મહત્વ નથી હોતું, આપણું પુણ્ય જ બંધાય છે ફક્ત. તો આપણે જે તપ કરીએ, ભાવપૂર્વકનું જે તપ કરીએ, તો એનાથી કર્મની નિર્જરા થાય કે ના થાય? બિફોર સમ્યક્ત્વ. સમ્યક્ત્વ પહેલા કર્મની નિર્જરા પણ ન થાય. એટલે જ આપણે વાત થતી કે એક જીવ માસક શ્રવણના પારણે માસક શ્રવણ કરે અને એક સમ્યક દ્રષ્ટિ આત્મા નૌકારસી કરે, તો પણ સમ્યક દ્રષ્ટિ આત્મા સૌથી વધારે નિર્જરા કરે. જે મિથ્યા દ્રષ્ટિ આત્મા માસક શ્રવણના પારણે માસક શ્રવણ કરે તો પણ ન કરી શકે. કારણ કે કોઈ પણ આરાધના ની આગળ જ્યારે સમ્યક દર્શન હોય ત્યારે જ એ આરાધના લાભ કરનારી બને છે. પણ જ્યારે કોઈ આરાધના, જ્યારે જીવનની અંદર સમ્યક દર્શન જ ન હોય ત્યારે એ આરાધના લાભ કરનારી બનતી જ નથી. સમ્યક દર્શન થાય પછી જ નિર્જરા ચાલુ થાય. સમ્યક દર્શન પહેલા નિર્જરા પણ ન થાય. સમ્યક દર્શન મિથ્યાત્વ અવસ્થામાં નિર્જરા થાય ને તો પણ શાસ્ત્રમાં એને અકામ નિર્જરા કહે. એ અકામ નિર્જરાથી તો જીવને ઘણી બધી સહન કરી, ઘણું બધું ભોગવ્યું, દુઃખને સહન કર્યું, પણ એનાથી આત્માને કઈ ફાયદો ના થાય. અને સમજણ આવે અને પછી જે સહન કરીએ, સમ્યક્ત્વ આવે અને પછી જે સહન કરીએ, અને એ જે નિર્જરા થાય ને એ બહુ સકામ નિર્જરા હોય અને એ જ નિર્જરા કલ્યાણ કરનારી હોય. એટલે મિથ્યાત્વ અવસ્થામાં નિર્જરા ન થાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. પ્રણામ સર. નિકુંજભાઈ પ્રણામ. પ્રણામ. સાતામાં છો આપ? બહુ બહુ સરસ સુંદર સમજાવ્યું આપે આજે. ઘણો ઘણો જ આભાર. ચારિત્ર ઘણું ઘણું સમજાવ્યું, ઘણો ઘણો આભાર થયો. બધા તપસ્વીઓ સાતામાં રહેજો, સારામાં સારી આરાધના કરજો
અને આપણા સંઘને જેવી રીતે ઉન્નતિના માર્ગ ઉપર લઈ જવાય એટલો ખાસ આરાધના કરશું. સંઘમાં કેટલી હોળી કેટલી થઈ? અમારા સંઘમાં 17 થઈ. 17 હોળી થઈ. બહુ સરસ સરસ. ના ઉભા રહો, ના ઉભા રહો. વિશાલ વિક્રમ 2 છે ના 4 કે 5 થી અમારા સંઘમાં. સોરી, રવિવારે કરનારા ઘણા 17 જણા હતા. હા બરાબર છે. તો બી સારું કહેવાય. આટલું દૂર રહીને પણ આંબીલની હોળી કરવી બહુ સરસ. સર્વે સંઘની અને સંઘના આરાધકોની પૂરી અનુમોદના. બસ સંઘનું જેટલું આપણાથી હિત થાય એ સંઘના હિતમાં આપણું શાસનનું હિત છે અને એમાં આપણા આત્માનું હિત છે. સંઘના હિતમાં આપણે જેટલા નિમિત્તભૂત બની શકીએ એટલા આપણે બધા નિમિત્તભૂત બનવાનો પ્રયત્ન કરવાનો. કોઈ બી તપ કરીએ, આપણે આરાધના કરીએ તો ગુરુ મહારાજને પૂછીને જો આપણે કર્યું હોય તો એનું ફળ મળે, નિર્જરા થાય. જો કોઈ પણ આરાધના છે ને સાચા અર્થમાં કહે ને ગુરુને આગળ કરીને જ કરવાની. આરાધનામાં છે ને કોઈ પણ કાળે આપણે આપણું મન નહીં ચલાવવાનું, કોઈ કાળે આપણે આપણા મનને આગળ નહીં કરવાનું. આપણે હંમેશા માટે આપણા ગુરુ ભગવાનને જ આગળ રાખવાના. અને એ ગુરુ ભગવાન આપણને જે પ્રમાણે આપણને માર્ગદર્શન આપે, જે પ્રકારે આપણને બતાવે એ જ પ્રકારે આપણે આરાધના કરવાની. તો જ આપણને નિર્જરા થઈ શકે. બાકી જો આપણે આપણી મનથી કામ કરીએ તો કેમ થાય? ના, આપણે જે હમણાં વાત કરી ને કે સમ્યક્ત્વ ન હોય ત્યાં સુધી હા, એ વાત પણ એક સાચી છે કે આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે કે નથી થયું એ તો જ્ઞાની ભગવાન જાણી શકે. પણ નિશ્ચયથી એવું હોય કે સમ્યક દર્શન થાય પછી જ નિર્જરા થાય. વ્યવહારથી એવું બોલાય કે ગુરુ ભગવાન કહે એ પ્રમાણે કરો તો જ નિર્જરા થાય. એક નિશ્ચય ધર્મ અને એક વ્યવહાર ધર્મ. નિશ્ચય આપણે જાણી નહીં શકીએ કે મારા આત્મામાં સમ્યક દર્શન આવ્યું છે કે નથી આવ્યું. હું કેવી રીતે કહી શકું? કેવી રીતે ખબર પડે? ભગવાન ગમે છે, ભગવાનની વાતો પણ ગમે છે, પણ છતાં પણ સમ્યક દર્શનના જે ગુણો બતાવ્યા છે એ ગુણોની સામે જોવા જાઉં તો મને એમ લાગે છે કે મારામાં સમ્યક દર્શન નથી. તો હવે છે કે નહીં હું નિર્ણય નથી કરી શકતો. એટલે પછી વ્યવહાર શું કે છે? વ્યવહાર એમ કહેશે કે ગુરુ ભગવાન જે પ્રમાણે કે એ પ્રમાણે કરો. એટલે વ્યવહારથી અને નિશ્ચયથી બે માર્ગ અલગ છે. એટલે ઓલી જે વાત કરી મેં નિશ્ચયથી કરી, અને ગુરુ ભગવંતોને જે પૂછીને આપ કરો એમાં નિર્જરા થાય, આ વાત વ્યવહારથી. પણ એમાં થોડા ઘણા થાય ખરા. આ થોડા ઘણા અંશે થાય ખરા, કારણ કે ગુરુ ભગવાનને તમે આગળ કર્યા છે. એટલે એ જ પછી એ જ વ્યવહાર ધર્મ નિશ્ચય ધર્મ લવી આપે, અને એ જ નિશ્ચય ધર્મ આપણને સમ્યક દર્શન વગેરે પણ ગુણો અપાવે. એટલે જરૂરી છે, બહુ જ સૂત્રાંત જરૂરી છે કે કંઈ પણ આરાધના, કંઈ પણ સાધના ગુરુ ભગવાનને આગળ કરીને કરવાની. અને હજી એક પણ સાચું કહું કે કોઈ પણ એક સદગુરુ ભગવંતનું માર્ગદર્શન લઈને સંઘમાં પણ આરાધના કરાવવાની. સદગુરુ ભગવંતનું, એમાં કોઈ વિખવાદ નહીં, કોઈ કસાય નહીં, કઈ જ નહીં. પણ એક કોઈ ગુરુ ભગવાનની આલંબન લઈને આરાધના સાધના કરીને તો એનાથી નિર્જરા વધારે થાય. એવા શુભ ભાવો સાથે વિચારણા કરવાની. ઘણો જ આભાર નિકુંજભાઈ. પ્રણામ સર્વેને. નિકુંજભાઈ, અહીંયા મને એક પ્રશ્ન છે, પૂછું? હા પૂછો. આપે જે કહ્યું ને, હવે ધારો કે આપણને ખબર નથી કેવી ગમ્યત છે કે સમ્યક તો આવ્યું છે કે નહીં, પણ ધારો કે માની લઈએ કે સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે, છતાં પણ સાધુ ભગવતને પણ કેટલી વાર એક જીવનમાં આવીને જાય છે. તો આપણને શ્રાવકને તો ઘણી બધી વાર, હું ભૂલી ગઈ નંબર, પણ કેટલી બધી વાર આવે ને જાય. હવે તપ કર્યું તો તપના દિવસે પણ તમારું સમ્યક તો થોડોક ટાઈમ હોય, કેટલોક ટાઈમ ના પણ હોય. તો પછી શું એવું સમજવાનું કે જેટલો ટાઈમ હોય સમ્યકની હાજરી હોય એટલો ટાઈમ જ નિર્જરા થાય છે ને બાકીની અકામ નિર્જરા? નિશ્ચય એની વાત કરું છું. આ નિશ્ચય શું કે છે તમને કે તમારી પાસે જયારે અંદરથી તમે આત્માર્થી બની ગયા, તમે આત્માનો સ્પર્શ કરી લીધો, તમે આત્માની અનુભૂતિ કરી લીધી અને તમે આત્માના અનુભવમાં રહ્યા છો અત્યારે, તો તમારે નિર્જરા થાય. તો જયારે તમારી પાસે આત્માનું ભાવ જ નથી તો પછી નિર્જરા ક્યાંની? જેમ કે હું નોકરી પર જાઉં તો મને પગાર મળે, હું નોકરી પર જ ના જાઉં મને પગાર ક્યાંથી મળે? હું જ્યારે નોકરી પર જાઉં ત્યારે પગાર આપે, ના જાઉં તો ના આપે. એમ તમે જયારે તમારી આત્માનો ભૂતિમાં હો, તમે સમ્યક દર્શનમાં હોય ત્યાં તમને નિર્જરા, સમ્યક દર્શનમાંથી બહાર નિર્જરા નહીં.
પણ હવે મને સમ્યક દર્શન મને મળ્યું છે કે નથી મળ્યું એ તો મને નિર્ણય નહીં કરી શકે. અને એક ભાવમાં છે ને સમ્યક્ત્વ આયુષ્ય મોટું હોય ને 33 સાગરોપમ કે 32 સાગરોપમનું કે 31 સાગરોપમનું જયારે મોટું આયુષ્ય હોય ને ત્યારે મોટા આયુષ્યની અંદર સમ્યક્ત્વ આવ જા અસંખ્ય વાર કરી શકે. નાના આયુષ્ય હોય ને નાનું આયુષ્ય જેમ કે આપણું આયુષ્ય 70 વર્ષનું 100 વર્ષનું આયુષ્ય હોય તેમાં સંખ્યાથી વાર આવજા કરે. બરાબર. મોટું આયુષ્ય હોય તો અસંખ્ય વાર આવજા કરે, નાનું આયુષ્ય હોય તો સંખ્યાથી વાર આવજા કરે. પણ જેટલું સમ્યક્ત્વની સ્પર્શના એટલું નિર્જરા, સમ્યક્ત્વની અસ્પર્શના એટલી બધી અકામ નિર્જરા. બરાબર. એટલે આપણે તો ભાવ જ ટકાવી રાખવાના બસ. ભાવ જ ટકાવી રાખવાના છે. જી જી, ખૂબ ખૂબ આભાર. પ્રણામ સર. બધા સાથે અમારે જો બધા તપસ્વીઓને પ્રણામ, સાથે અમારે ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ ખૂબ આભાર નિકુંજભાઈ.